ગુડ ઇવનિંગ એવરીવન. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? ઓલ ગુડ? ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. ભાઈ કેમ છો બધા? મજામાં એકદમ? બોલો. વેલકમ ટુ હોલિસ્ટિક એકેડમી. તમારું બધાનું સ્વાગત છે આજના આપણા બીએમ પ્લસ સીટીના ડેમો લેક્ચરમાં. શેમાં? ડેમો લેક્ચર, ગ્રંથ બેચ. બરાબર ને? ગ્રંથ બેચ. ફરીથી એકવાર એનું ફૂલ ફોર્મ કહી દઉં તમને. ગાઈડેડ રિવિઝન all in one notes to the point holistic batch, Granth batch, where revision becomes results. બરાબર? રિવિઝન થી રિઝલ્ટ સુધીની સફર. રિવિઝન થી આપણે રિઝલ્ટ બનાવશું. શું બનાવશું ભાઈ? રિઝલ્ટ બનાવશું. અત્યાર સુધી નહોતું સારું, તમને જોઈને સારું થઈ ગયું. વાહ ભાઈ. પાર્સલ ને બી કહેતો હશે આવું, હે ને, કે અત્યાર સુધી નહોતો સારો, તને જોઈને સારો થઈ ગયો એમ. બટર ગઈકાલનું રજીસ્ટ્રેશન કરાવેલું એક્સેસ નથી, આવી જશે ભાઈ, આવી જશે, જપી જાઓ. હજી ચાલુ ક્યાં થઈ છે બે તો ચિંતા. એક્સેસ 29 ચાલુ થવાનું ને, તો પછી બરાબર. હા, ફ્લર્ટ કરે છે. હા, ફ્લર્ટ મારી જોડ કરીને શું મળશે ભાઈ? હે ઓકે. કાલનું સ્કેડ્યુલ શું છે? કાલનું કોઈ સ્કેડ્યુલ નથી, કાલ રજા, પરમ દિવસથી ચાલુ. બરાબર? રેડી ભાઈ? તમારા જેટલા બી ફ્રેન્ડ્સ લોકો હોય, બધા જે લોકો આવવાના હોય ડેમો લેક્ચર, બધાને મેસેજ નાખી દો, બધા આવી જાય. બરાબર? એટલે પછી આપણે જે છે ભૂકા બોલાઈએ. બરાબર? ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ ભાઈ. બરાબર? જો ભાઈ હું તમને થોડું સમજાવું બેચ વિશે. બરાબર? કે આ બેચમાં આપણે કઈ રીતે જવાના છે આગળ. આ બેચ છે રિવિઝન બેચ. કઈ છે? રિવિઝન. રિવિઝનની અંદર આપણે બધું જ ભણેલું યાદ કરવાનું હોય. શું કરવાનું હોય? યાદ. એટલે કે ભણેલું યાદ કરવાનું હોય, નવેસરથી ભણવાનું નથી. ઓલરેડી આપણે ભણી લીધું છે અને એને શું કરવાનું છે? યાદ કરવાનું છે છેલ્લા સમયમાં. એને તો શું કહેવાય? રિવિઝન કહેવાય. શું કહેવાય? રિવિઝન કહેવાય. બરાબર? રેડી? ઓકે. બસ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, રિવિઝન. આપણે રિવિઝન કરવાનું છે. બીજી વાત, તમારો સેશન એક સવારે હશે, એક સાંજે હશે. બરાબર? બે સેશન હશે. કેટલા સેશન? બે સેશન. સવારનો સેશન પતે, બે અલગ અલગ સબ્જેક્ટ. સવારનો સેશન એટલે કે સવારનો સબ્જેક્ટ પતે એટલે શું કરવાનું? એના જે તમને ક્વેશ્ચન્સ આપી અમે, વર્કબુક, એ સોલ્વ કરવાની. સાથે સાથે બીજા કયા ક્વેશ્ચન કરવાના? આપણા જે બેચની અંદર આરંભમાં તો આપેલા જ છે તમને, એ ક્વેશ્ચન્સ કરવાના ફરથી. બરાબર? ખ્યાલ આવી ગયો? અને પતે એટલે પછી આપણો સાંજે બીજો સબ્જેક્ટ છે. એની વચ્ચે અગર તમને કઈ ટાઈમ મળે છે, મળશે જ 100%. લંચ બંચ કર્યા ભાઈ 3-4 કલાક 5 કલાક મળશે, બપોરનો સમય. તો સુવાનું નહીં, એમાં કરવાનું જનરલ સ્ટડીઝ. શું કરવાનું? જનરલ સ્ટડીઝ. બરાબર? અને પછી સાંજે પાછો આપણો સેશન, એમાં બીજો સબ્જેક્ટ, અને એ પતે એટલે પાછા એના ક્વેશ્ચન. શું કરવાના? એના ક્વેશ્ચન. બરાબર? વર્કબુકમાંથી તમને જે આપેલા હોય બીજા ક્વેશ્ચન, એમાંથી પીવાયક્યુઝ કરો કે જે બી કંઈ કરો. બરાબર? વાયસીટી કરો, ગમે તે કરો. બરાબર? તો આ રીતે 3 સેશનમાં તમારી તૈયારી થઈ જોઈએ. કેટલા સેશનમાં? 3. સવારનો ટેકનિકલ, પછી જનરલ, પછી ટેકનિકલ. જનરલમાં મેથ્સ રીઝનિંગ બી આવી ગયું. બરોબર? સર 100% આપી દઈએ ગ્રંથ બેચમાં તો પાસ થવાઈ જશે. હા, થઈ જશે. બરાબર? તારું 100% આપજે. અમે તો આપીએ જ છે. તારું ઓછું પડે છે. બરાબર? આ વખતે આપી દેજે. કાલે પરચેસ થશે કોર્સ. સન્ડે મુશ્કેલ છે, કરજો તો ખરા ટ્રાય. તો સ્ટાફ રજા પર હશે. આજે કરી નાખજો ભાઈ. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. મેક્સિમમ લોકોને તમારે જે છે લિંક મોકલવાની, ગમે તે જે કરવાનું એ કરતો. બરાબર? બધા જોઈન થઈ રહ્યા છે હજી. બરાબર? ધીરે ધીરે જો વધી રહ્યા છે. બરાબર? મટીરિયલ શેર કરી આપજો. હા, આપી દઈશું. બરાબર? ઓકે, ચલો લેટ સ્ટાર્ટ. બરાબર? બીએમ પ્લસ સીટી, બિલ્ડિંગ મટીરિયલ્સ પ્લસ કોન્ક્રીટ ટેકનોલોજી. આ સબ્જેક્ટનું વેટેજની ચર્ચા કરું તો 3 એક્ઝામ તમારી બાકી છે, અને આ 3 એક્ઝામમાં સૌથી વધુ વેટેજ વાળા આ સબ્જેક્ટ છે બીએમ પ્લસ સીટી. અલગથી સીટી પાછું આપ્યું છે. બીએમ માં તો છે જ સીટી, પાછું અલગથી ટોપિક બી કાઢ્યો છે. વર્ક આસિસ્ટન્ટ 994. એમાં તો કેટલું છે ખબર છે તમને? 50 માર્ક. કેટલું છે? 50. 50 માંથી ઓટોકેડ અલગ કરો, અને બીજું ઓટોકેડ સિવાય બીજું હતું એક, ભૂલી ગયો એનું નામ. બરાબર? આરસીસી અલગ કરો 50 માંથી, એટલે બને 35 થી 40 માર્ક. કેટલા થાય? 35 થી 40. એનું શું છે? બીએમ પ્લસ સીટી છે. શું છે? બીએમ પ્લસ સીટી. બરાબર? વર્ક આસિસ્ટન્ટ 994 માં. બરાબર? હમણાં જ એક છોકરો આવ્યો તો એને સમજાવ્યું. બધા સમજી લેજો ભાઈ.
લખું છું અહીંયા આગળ કેટલું કેટલું વેટેજ છે બીએમ પ્લસ સીટી નું. હા, બીએમ પ્લસ સીટી, અને એ જ પહેલો સબ્જેક્ટ છે. કેમ એ ચાલુ કર્યો છે જાણી જોઈને, કેમ કે એમાં સૌથી વધારે વેટેજ છે. બરાબર. વર્ક આસિસ્ટન્ટ 994, કેટલું વેટેજ છે 35 થી 40 માર્ક નું. ઓકે, પછી કઈ છે આપણી જીપીએસએસબી. બરાબર ને, ડબલ એ 350 લખું છું. કઈ છે ડબલ એ 350? બોલો ડબલ એ 350 કેટલું વેટેજ છે ખ્યાલ છે? 25 થી 30 માર્ક. કેટલું છે? 25 થી 30 માર્ક. પછી છે ડબલ એ 824, સેમ વેટેજ 25 થી 30 માર્ક. બધા કરતા હેવી વેટેજ છે આનું. બરાબર, બધા સબ્જેક્ટ કરતા હેવી વેટેજ. જેમ આગળ સર્વે નું રહેતું હતું પેલા એવું. બરાબર, પછી આ લોકો સર્વે જીટી માં ઘુસેડી દીધું છે અને ઓછું કરી દીધું એને, હે ને, વિચારાના કે બધા ભણી ભણીને બેસી ગયા સર્વે, એટલે કે હવે ઓછું કરી દો. બરાબર, પણ આને ના કરીએ કે આ તો બધું ભણવું જ પડે ભાઈ. બરોબર, ચલો ઓકે, રેડી? આ વેટેજ છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. જો ભાઈ સિમેન્ટ, ઝડપથી બધા જોતા રહેજો. સિમેન્ટ શું છે ભાઈ? સિમેન્ટ કેલ્કેરિયસ કમ્પાઉન્ડ અને આર્ગિલેસિયસ. કોનો કોનો છે ભાઈ? કેલ્કેરિયસ અને આર્ગિલેસિયસ નો બનેલો છે. કેલ્કેરિયસ એટલે કેલ્શિયમ વાળા પદાર્થો. કેવા પદાર્થો? કેલ્શિયમ વાળા. આર્ગિલેસિયસ એટલે કેવા પદાર્થો? માટી વાળા. કેવા ભાઈ? માટી વાળા. જો લાઇમસ્ટોન, ચોક, મરીન શેલ, માલ અને આલ્કલી વેસ્ટ, આ બધામાં કેલ્શિયમ હોય. શું હોય? કેલ્શિયમ. સૌથી મેઇન ચૂનાનો પથ્થર વપરાય. શું વપરાય? ચૂનાનો પથ્થર. અહીંયા જો માટી છે ને, ક્લે, પછી માલ, શેલ અને સ્લેટ, આ બધા માટીના પથ્થર છે. શું છે? માટીના પથ્થર, ક્લે વાળા. તો આ બંને ભેગું કરો, ચૂનો અને માટી, એટલે શું બને? સિમેન્ટ બને. શું બને ભાઈ? સિમેન્ટ. બરાબર, ઓકે. આમાંથી કઈ ખાસ સવાલ નહીં આવે. હું તમને જોડે જોડે કહેતો રહીશ કે કયો સવાલને પાત્ર છે. આ સવાલને પાત્ર નથી, આ સમજવાનું ખાલી. વાર્તા. શું કહેવાય આને? વાર્તા. હવે જો જરા, પહેલું, સિમેન્ટ શેનાથી બને છે? ઇન્ગ્રેડિયન્ટ્સ. કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે? સૌથી પહેલું લાઈમ, કડી ચૂનો. કયું છે? લાઈમ, કડી ચૂનો. 62 થી 67%, સૌથી વધારે આ હોય સિમેન્ટમાં. બરાબર, 2/3. બરાબર, બીજા ભાગનું. કેટલા ભાગનું? બીજા ભાગનું. બરાબર, બે ભાગનું તો આ જ છે. હવે જો લાઈમનું સૌથી મોટું કામ શું છે? સ્ટ્રેન્થ પ્લસ સાઉન્ડનેસ. શું છે ભાઈ? સ્ટ્રેન્થ પ્લસ સાઉન્ડનેસ. ભાઈ સિમેન્ટમાં સ્ટ્રેન્થ ક્યાંથી આવે? ચૂનાથી આવે. સાઉન્ડનેસ એટલે શું છે? વોલ્યુમ. વોલ્યુમ એક્સપાન્શન સામે રક્ષણ આપે. શું આપે? વોલ્યુમ એક્સપાન્શન સામે રક્ષણ. બરાબર. એક્સેસમાં હશે લાઈમ તો અનસાઉન્ડ થઈ જાય. કેવો થઈ જાય? અનસાઉન્ડ. એટલે કેવો થઈ જાય? એક્સપાન્ડ થઈ જાય. શું થઈ જાય? એક્સપાન્ડ. એક્સેસ એક્સપાન્ડ. એક્સેસ એક્સપાન્ડ. ઈ શું થઈ ગયું? ઈ એક્સેસ એક્સપાન્ડ. યાદ રહેશે કે નહીં રહે? એક્સેસ એક્સપાન્ડ. બરાબર. ડેફિશિયન્સી, ઓછું. અગર ખૂટતું હશે તો સ્ટ્રેન્થ ઓછી અને સેટ્સ ક્વિકલી, ઝડપથી સેટ થઈ જાય. કેવું થઈ જાય ભાઈ? ઝડપથી સેટ થઈ જાય. શું થઈ જાય? ઝડપથી સેટ. બરાબર, સેટ એટલે તમે નાખો અને તરત જ જામી જાય. શું થઈ જાય? જામી જાય. ઝડપથી સેટ એટલે કેવું? જામી જવું. શું થવું ભાઈ? જામી જવું. ઓકે, ચલો ફટાફટ. જો કડી ચૂનો, કડી ચૂનો શું આપે? સ્ટ્રેન્થ આપે, સાઉન્ડનેસ આપે. એક્સેસ છે, એક્સપાન્ડ થાય. બરાબર, એક્સેસ છે તો શું થાય? એક્સપાન્ડ થશે. અને ડેફિશિયન્ટ છે તો ઝડપથી સેટ થઈ જાય. શું થઈ જાય? ઝડપથી સેટ થઈ જાય. ચલો નેક્સ્ટ. સિલિકા, રેતી. શું છે? સિલિકા રેતી. 17 થી 25%. 17 થી 25%. પેલું 62 થી 67%. આ કેટલું? 17 થી 25%. સ્ટ્રેન્થ આપે. શું આપે? સ્ટ્રેન્થ, તાકાત, મજબૂતાઈ. લાઈમ પણ આપે છે મજબૂતાઈ, આ પણ મજબૂતાઈ આપે. તમને ગુજરાતીમાં સવાલ પૂછે મજબૂતાઈ કોણ આપે? તો કે લાઈમ અને રેતી. સિલિકા, લાઈમ અને સિલિકા, ચૂનો અને રેતી. બરાબર, શું છે? ચૂનો અને રેતી. ચલો રેડી. એક્સેસ અગર વધારે હશે તો સેટિંગ ટાઈમ કેવો થઈ જાય? સ્લો થઈ જાય. કેવું થઈ જાય? સ્લો. એટલે ધીરું 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 સેટ થાય. કેવું સેટ થાય? ધીરું ધીરું. એક્સેસ તો સેટિંગ ટાઈમ સ્લો. એલ્યુમિના, હવે આ તો ખબર છે કોણ છે ભૈયા? નોરા દીદી, હે ને? કોણ છે? નોરા દીદી. ચલો, હા, આ ચેપ્ટર ફરી ચાલશે કોર્સમાં. હા ચાલશે ભાઈ, કેમ નહીં ચાલે? બરાબર, ચિંતા હું કરો છો? નોરા દીદી કોણ આવ્યું છે ભાઈ? નોરા દીદી, હે ને? કેવું હતું? હાઈ ગરમી, હે ને? એલ્યુમિના 3 થી 8%. પ્રમોટ્સ ફ્લેશ સેટિંગ. ફ્લેશ સેટિંગ કેવું? ગરમી થઈ જાય, પાણી ઉડી જાય. શું થાય? ગરમી થાય તો પાણી ઉડી જાય, ઝડપથી સેટ થઈ જાય. શું થઈ જાય? ઝડપથી સેટ થઈ જશે. કોના કારણે? ગરમીના કારણે. બરાબર. ક્વિક સેટિંગ પ્રોપર્ટી. શું આપે? ક્વિક સેટિંગ પ્રોપર્ટી. એક્સેસ અગર વધુ હશે તો સ્ટ્રેન્થ આપશે નહીં, સ્ટ્રેન્થ ઓછી આપે. શું આપે? સ્ટ્રેન્થ ઓછી. જો લખ્યું હશે ઇનકમ્પ્લીટ હાઇડ્રેશન, સ્ટ્રેન્થ કેવી? ઓછી. કેવી આવે ભાઈ? ઓછી. બરાબર, એક્સેસ હશે તો સ્ટ્રેન્થ આપશે ઓછી. બરાબર. ઇનકમ્પ્લીટ હાઇડ્રેશન, પાણી ઉડી જાય તો હાઇડ્રેશન પૂરું થશે નહીં. નોરા દીદી ગોખી મારી છે. હા, તો કે ખોખી મારી. ખોખી નહીં, ગોખી કહેવાય એને.
બરાબર, ચલો ક્લિયર બધા લોકોને? ઓકે, હવે કોણ છે? कैल्शियम सल्फेट। कौन है? बंटी। कौन है भाई? बंटी। बंटी का साबुन स्लो એટલે આ સેટિંગ ટાઈમ પણ સ્લો, બરાબર, એટલે રિટાર્ડર શું છે ભાઈ? રિટાર્ડર, બરાબર। CaSO4 જીપ્સમ ઇન્ક્રીઝ ઇનિશિયલ સેટિંગ ટાઈમ, વધારે શું કરે છે? વધારે, સ્લો કરે, રિટાર્ડર સ્લો 3 થી 4%, ઇનિશિયલ સેટિંગ ટાઈમ વધારે, ફ્લેશ સેટ અવોઇડ કરે। શું કરે ભાઈ? ફ્લેશ સેટ અવોઇડ। આન્સર આપો। નોરા દીદી શું કરતી હતી? ફ્લેશ સેટ કરતી थी, है ना? फ्लैश सेट करती थी, અને આ ફ્લેશ સેટ અવોઇડ કરે। શું કરે ભાઈ? અવોઇડ કરે। બોલો યાદ રહે કે નહીં રહે? યાદ રહે કે નહીં રહે? ફરીથી અહીંયા ધ્યાન આપો ચલો બધા લોકો। આયરન ઓક્સાઇડ શું છે? આયરન ઓક્સાઇડ। આયરન ઓક્સાઇડ કોણ છે? અજય દેવગન। કોણ છે ભાઈ? અજય દેવગન। એક્સેસ નું ગુજરાતી શું? એક્સેસ એટલે વધારાનું લ્યા, બરાબર ને? હા, જો ચલો ભાઈ કોણ છે? અજય દેવગન 3 થી 4%, સ્ટ્રેન્થ આપે, હાર્ડનેસ આપે ને કલર કયો કલર? રેડિશ બ્રાઉન, તું લાલ લાલ કરી નાખે। બોલો જુબા કેસરી, હે ને? સલ્ફર એસ 2 થી 3%, સલ્ફેટ અટેક કરે। શું કરે? સલ્ફેટ અટેક। 227% વોલ્યુમ થઈ જાય, ફૂલી જાય। શું થઈ જાય? ફૂલી જાય। સ્વેલિંગ આવડતે યાદ રાખવાનું, સલ્ફર નો એસ અને સ્વેલિંગ નો પણ એસ। કોનો એસ? સલ્ફર નો એસ અને સ્વેલિંગ નો પણ એસ, બરાબર। હા, દાને દાને મેં ગ્રંથ કા દમ, જો એવું કહે છે। હા, બરાબર, તો તમે રખાઈ દીધું છે યાદ ઓલરેડી। હા, બરાબર, ચલો। એટલે કે નોરા દીદી લાઈન મારે પણ બંટી ભાઈ ભાવ નહીં આપતા। હા ભાઈ, બરોબર છે। જો વોલ્યુમ ચેન્જ વધી જાય ને, વોલ્યુમ ચેન્જ, અનસાઉન્ડનેસ, વોલ્યુમ ચેન્જ એટલે શું? અનસાઉન્ડનેસ, સ્વેલિંગ, અને પછી છેલ્લે ફૂલીને પછી શું થાય? ભૂક્કા થાય। શું થાય? ભૂક્કા, તૂટી જાય, તૂટી જાય। સલ્ફર જે છે એ સિમેન્ટને તોડી પાડે। શું કરે? તોડી પાડશે। મેગ્નેશિયા, મેગ્નેશિયા કોણ છે? પીકે। કોણ છે ભાઈ? પીકે, પેલો યલો હેલ્મેટ યાદ છે ને? કયું હેલ્મેટ? યલો હેલ્મેટ, બરાબર। મેગ્નેશિયા એટલે પીકે, એક્સેસ હોય તો અનસાઉન્ડનેસ આપે। શું આપે? અનસાઉન્ડનેસ। જો 0.5 થી 4%, કેટલું છે? 0.5 થી 4, બરાબર। સ્ટ્રેન્થ આપે, હાર્ડનેસ આપે, કલર કયો આપે? યલો। કયો કલર આપશે ભાઈ? યલો કલર આપશે। કયો કલર આપશે? યલો, પેલું યલો હેલ્મેટ યાદ છે ને? હા, ફાયર છે સાહેબ જોરદાર। હા, નોરા દીદી ફાયર છે। ચલો, આલ્કલીસ, આલ્કલીસ એટલે શું છે? સરફેક્सल, દાગ अच्छे है, दाग कैसे है? अच्छे है, बराबर। तो आ શું કરે? આલ્કલી સિમેન્ટ સરફેસ પર સ્ટેન્સ, સ્ટેન્સ એટલે દાગ લાવે। શું લાવે? દાગ। કયા દાગ? સફેદ દાગ। એ સફેદ દાગને એફ્લોરસેન્સ કહીએ। શું કહીએ? એફ્લોરસેન્સ, બરાબર। એક્સપાન્સિવ રિએક્શન પણ આપે એટલે સ્વેલિંગ કરે, એને કેન્સર ઓફ સિમેન્ટ કહેવાય। શું કહેવાય? કેન્સર ઓફ સિમેન્ટ। તમને પૂછે સવાલ, કેન્સર ઓફ સિમેન્ટ શેનાથી આવે? આલ્કલી થી આવે। શેનાથી આવે? આલ્કલી થી। આલ્કલી બીજું શું કરે? આલ્કલી એગ્રીગેટ રિએક્શન કરે। શું કરે? આલ્કલી એગ્રીગેટ રિએક્શન, એમાં સિમેન્ટ શું થાય? ડિસઇન્ટિગ્રેટ થઈ જાય। શું થાય? ડિસઇન્ટિગ્રેટ, તૂટી જાય। શું થાય ભાઈ? તૂટી જાય। તમને આ સબ્જેક્ટમાં 4th ટાઈમ જોઉં છું, 5 થી 6 વાર રિવિઝન થઈ ગયું, ફૂલ ગોખાઈ ગયું। હા, બરાબર, કાલ ઉઠીને ચોપડી લખી નાખજો, બરાબર ને? સબ્જેક્ટ પર બીજું શું? 0.2 થી 1%, કેટલું છે? 0.2 થી 1। ચલો, બધાનું ધ્યાન અહીંયા આવે। ચલો ભાઈ, બધાનું ધ્યાન અહીંયા। જો આપણે યાદ કરીએ, સૌથી પહેલો લાઇમ કયો હતો? લાઇમ 62 થી 67%, બરાબર। લાઇમ નું કામ શું? સ્ટ્રેન્થ, સાઉન્ડનેસ। શું આપે ભાઈ? સ્ટ્રેન્થ, સાઉન્ડનેસ, બરાબર। અગર એક્સેસ હોય તો એક્સપાન્ડ થાય। શું થાય? એક્સપાન્ડ થાય। ડેફિશિયન્ટ હોય તો ક્વિકલી સેટ થઈ જાય। શું થઈ જાય? ક્વિકલી સેટ થઈ જાય। બીજો સિલિકા, સિલિકા 17 થી 25%, કેટલું? 17 થી 25% સ્ટ્રેન્થ આપે। શું આપે? સ્ટ્રેન્થ આપે, બરાબર। વધારે હોય તો શું થઈ જાય? ધીરે ધીરે સેટ થાય। શું થાય? ધીરે ધીરે સેટ થાય। શું થાય? ધીરે ધીરે સેટ થાય। ત્રીજું એલ્યુમિના, એલ્યુમિના નોરા દીદી, નોરા દીદી શું કરે? હીટ આપે, હીટ આપે, પાણી ઉડી જાય, પાણી ઉડી જાય, હાઇડ્રેશન રહી જાય, ને હાઇડ્રેશન રહી જાય તો સ્ટ્રેન્થ ના આવે, સ્ટ્રેન્થ ના આવે। બોલો સમજ પડી ગઈ? ફ્લેશ સેટિંગ કરે। કયું સેટિંગ કરે? ફ્લેશ સેટિંગ, બસ 3 થી 8%, કેટલું? 3 થી 8%। ચોથા નંબરનો કોણ છે? જીપ્સમ, જીપ્સમ એટલે બંટી, બંટી કા સાબુન સ્લો, સાબુન સ્લો એટલે ઇનિશિયલ સેટિંગ ટાઈમ રિટાર્ડ કરે, ઓછો નહીં વધારે, સ્લો કરે એટલે વધારે। શું કરે? વધારે, રિટાર્ડર। શું કરે ભાઈ? રિટાર્ડર। પછી બોલો જીપ્સમ, પછી બંટી, પછી આયરન ઓક્સાઇડ, કોણ છે? અજય દેવગન, અજય દેવગન। બોલો જુબા કેસરી, લાલ કલર કરવાનો। કયો કલર? લાલ કલર, બસ 3 થી 4%, સ્ટ્રેન્થ, હાર્ડનેસ અને કલર, બરાબર। એના પછી મેગ્નેશિયા, કયું છે? મેગ્નેશિયા। પીકે, પીકે કયો કલર? યલો કલર, સ્ટ્રેન્થ, હાર્ડનેસ ને યલો કલર, ભાઈ યલો હેલ્મેટ। પછી સલ્ફર, સલ્ફર શું કરે? સલ્ફેટ અટેક। કયો અટેક કરે? સલ્ફેટ અટેક। કયો અટેક કરે? સલ્ફેટ અટેક। સલ્ફેટ અટેક એટલે શું થાય? વોલ્યુમ વધી જાય। 227%, કેટલું થઈ જાય? 227। છેલ્લે ડિસઇન્ટિગ્રેટ, ભાગીન ભુક્કો। બોલો ક્લિયર? પછી કયો આવ્યો? એફ્લોરસેન્સ, આલ્કલીસ, આલ્કલીસ શું કરે ભાઈ? ડાઘા લાવી દે, સિમેન્ટ સરફેસ પર શું લાવી દે? ડાઘા લાવી દે। ડાઘા, ડાઘા એટલે કેવા છે ભાઈ? સફેદ, એને કહેવાય એફ્લોરસેન્સ, સ્ટેન્સ। શું કહેવાય? સ્ટેન્સ। એ આલ્કલી એગ્રીગેટ રિએક્શન કરે, એને કહેવાય કેન્સર ઓફ સિમેન્ટ। શું કહેવાય? કેન્સર ઓફ સિમેન્ટ। બોલો ભાઈ, રેડી? બોલો, યાદ આવી ગયું આખું? સિમેન્ટ ઇન્ગ્રેડિયન્ટ યાદ રહી ગયા ભાઈ? બોલો ઓનલાઈન વાળા યાદ રહી ગયા? બસ આ રીતે રિવિઝન કરશું આપણે।
બરાબર ને, ફૂલ એનર્જી, બધું લોહી હલી ગયું છે બધું અંદર. હલી ગયું કે નહીં હલી ગયું? હા યસ, બોલો ભાઈ ઓનલાઈન વાળા. હા ઘૂઘરા જેવું, બસ આ રીતે કરવાના છીએ આપણે. હા રેડી? યાદ આવી ગયું કે નહીં આવી ગયું? વોઇસમાં ઇકો આવે, આ થોડું દૂર કરી દીધું, હવે નહીં આવે. હા ફૂલ મોજ. હા જો અહીંયા આગળ સવાલ એ નથી કે આ કેવી રીતે આવ્યું. હવે સવાલ એ છે કે આવી ગયું છે, હવે હવે યાદ રાખવાનું છે. કઈ રીતે આવ્યું એ તો પતી ગયું આરામ બેચમાં, બરાબર ને? કઈ રીતે આવી ગયું, હવે શું છે, આવી ગયું છે તો યાદ રાખવાનું છે. છેલ્લે શું છે, સમજણ પડી ના પડી, માર્ક આવવા જોઈએ. શું આવવા જોઈએ? માર્ક આવવા જોઈએ. બરાબર, પાસ થઈ ગયા પછી કોઈ નહીં પૂછે ડબલ એ કેમનો બનેલો, બસ બની ગયો એટલે કહેશે કોંગ્રેચ્યુલેશન. બરાબર ને? હા બરોબર, સ્ટોરીના કેરેક્ટર બની ગયા. હવ હા જોબ મળવું જોઈએ, એ જ તો મોજ પડી કે લિસ્ટમાં નામ આવવું જોઈએ. હા તો પછી નોરા દીદીનું રિવિઝન કોઈ જોઈ લો, ગરમ કરી દીધું એટલે. ચલો મારું સિલેબસ થોડું બાકી છે, ગ્રંથ ચાલુ રાખો કે પછી પૂરું કરું? પૂરું કરવા જશે પરીક્ષા આવી જશે. હવે અત્યારે તો આ જ કરાય છે. હા ચલો બરોબર, રેડી? જઈએ આગળ. જો ભાઈ હવે પેલા ચાર ભાઈઓ ને બોક્સ કમ્પાઉન્ડ. કયા કમ્પાઉન્ડ? બોગસ નહીં, બોક્સ કમ્પાઉન્ડ. કયા કમ્પાઉન્ડ? બોક્સ કમ્પાઉન્ડ. ચલો સૌથી પહેલો ટ્રાય કેલ્શિયમ સિલિકેટ કયો છે? ટ્રાય કેલ્શિયમ સિલિકેટ. બરાબર, ટ્રાય કેલ્શિયમ સિલિકેટ C3S. શું છે? C3S એલાઇટ કહેવાય. શું કહેવાય? એલાઇટ. બરાબર, 3 કેલ્શિયમ અને 1 સિલિકા. 3 કેલ્શિયમ અને 1 સિલિકા. ઘર કા બડા બેટા. કયા બેટા? બડા બેટા. મોટા છોકરાના માથે કેવું હોય? જવાબદારી. શું હોય? જવાબદારી. એને જ કામ કરવાનું. બાકી નાનો છોકરો હું રખડી ખાય. રખડી ખાય ને. બરાબર, આપણે કયા છે, મોટા કે નાના? નાના જશે મને લાગે છે. જો ચલો જો એલાઇટ. બરોબર, જો આનું કામ શું છે ભાઈ? હાઇડ્રેશન 1 અઠવાડિયામાં કરવાનું. કેટલામાં કરવાનું? 1 અઠવાડિયામાં. 1 અઠવાડિયામાં સ્ટ્રેન્થ. 1 અઠવાડિયું એટલે અર્લી સ્ટ્રેન્થ. કેવી સ્ટ્રેન્થ? અર્લી. આને ગુજરાતીમાં આ લોકો પૂછે પ્રારંભિક સ્ટ્રેન્થ. કેવી સ્ટ્રેન્થ? પ્રારંભિક. બરાબર, ગુજરાતીમાં પૂછે તો બેસ્ટ સિમેન્ટિશિયસ પ્રોપર્ટી CSH જેલ. કયું જેલ? CSH જેલ. કેલ્શિયમ સિલિકેટ હાઇડ્રેટ. કઈ જેલ? કેલ્શિયમ સિલિકેટ હાઇડ્રેટ. બરાબર, ઓકે ચલો. રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ફ્રોસ્ટ એક્શન. ફ્રોસ્ટ એક્શન એટલે જામી જાય, જામી જવા દેશે નહીં. બરાબર, સિમેન્ટ ને જામ્યા પહેલા શું કરી દેશે? એને શું કરી દેશે ભાઈ? બોલો, સેટ કરી દેશે. શું કરી દેશે? સેટ કરી દેશે. બરાબર, કોલ્ડ વેધર કન્ક્રીટિંગમાં યુઝ થાય. પછી જે આ ઝડપી કામ કરવું હોય, જેમ કે રોડ રસ્તા રિપેર કરવા છે રાતો રાત, કેવું ભાઈ? રાતો રાત, તો કયો સિમેન્ટ વાપરવાનો? C3S વાળો. કેવો વાપરવાનો? C3S વાળો. જો પેવમેન્ટ, સ્પીડી કન્સ્ટ્રક્શન ક્યાં યુઝ થાય? પેવમેન્ટ અથવા સ્પીડી કન્સ્ટ્રક્શન. બરાબર, ચલો હવે ઘર કા બડા દૂસરા બડા બેટા, બીજા નંબરનો. જો ઘર કા સેકન્ડ બડા બેટા. બરોબર ને, કયો આવશે? ડાય કેલ્શિયમ સિલિકેટ એટલે C2S. કયો આવ્યો? C2S. બેલાઇટ કહેવાય. અને કેવું કહેવાય? બેલાઇટ. કેમ? 2 હોય કેલ્શિયમ. કેટલા હોય? 2 એટલે શું કહેવાય? બેલાઇટ. એટલે શું કહેવાય? બેલાઇટ. બોલો, આવડશે? ચલો સેમ વસ્તુ હાઇડ્રેશન પેલો અઠવાડિયામાં કરે, આ 1 વર્ષમાં કરે. 1 વર્ષ અથવા એનથી બી આગળ ચાલુ જ હોય. પેલો પ્રારંભિક સ્ટ્રેન્થ આપે અને આ અંતિમ સ્ટ્રેન્થ આપે. કઈ આપે? અંતિમ, અલ્ટિમેટ. કઈ આવે ભાઈ? અલ્ટિમેટ અથવા પ્રોગ્રેસિવ. શું કહેવાય? અલ્ટિમેટ અથવા પ્રોગ્રેસિવ. કીવર્ડ પર ફોકસ કરો. કયા વર્ડ પર? કીવર્ડ પર. પ્રોગ્રેસિવ અથવા અલ્ટિમેટ. બરાબર, રેઝિસ્ટન્સ અગેન્સ્ટ કેમિકલ અને એસિડ. પેલો બી આપતો હતો ફ્રોસ્ટ એક્શન સામે. શેની સામે? ફ્રોસ્ટ. અને આ કેમિકલ અને એસિડ સામે. બરાબર, ડેમ, વિયર, બ્રિજીસ, મોટા મોટા માસ કોન્ક્રીટમાં. શેમાં યુઝ થાય? માસ કોન્ક્રીટમાં, જેમાં કોન્ક્રીટ હેવી યુઝ કર્યું હોય. કેવું યુઝ કર્યું હોય? હેવી યુઝ કર્યું હોય. બરાબર, હા સાહેબ આવે ત્યારે વપરાય. ચલો જો ઇનિશિયલ સેટિંગ માટે કયો કમ્પાઉન્ડ? ઇનિશિયલ સેટિંગ માટે કે ના આવે? C3S કે C3A જે છે ને, એ ઇનિશિયલ સેટિંગ કરાવે ને C3S જે છે અર્લી સ્ટ્રેન્થ આપે. શું આપે? અર્લી સ્ટ્રેન્થ. સેટિંગ એટલે સ્ટ્રેન્થ નહીં, હાર્ડનિંગ એટલે સ્ટ્રેન્થ. બરાબર, ચલો C3A સેલાઇટ. કયો આવ્યો? સેલાઇટ. જો ઊંધું નહીં કરી દેવાનું. અહીંયા C3S છે તો S ફોર સેલાઇટ નહીં કરવાનું, એલાઇટ છે. શું છે? એલાઇટ. અને અહીંયા C3A છે તો A ફોર એલાઇટ નહીં, સેલાઇટ. શું છે? સેલાઇટ. સમજ પડી? ઊંધું. બરોબર, ઓકે. આમાં હાઇડ્રેશન કેટલા કલાકમાં? 24 કલાકમાં. કેટલા કલાકમાં? 24 કલાક. હવે 24 કલાકમાં શું પૂરું થાય? કશું પૂરું ના થાય. એટલે આમાં સ્ટ્રેન્થ આવે નહીં. કેમ આમાં 24 કલાકમાં કરે? તો ભાઈ જો આ A કોણ છે? એલ્યુમિના. કોણ છે? નોરા દીદી. કોની દીદી? નોરા દીદી. બરાબર ને, ચલો જો તો ફ્લેશ સેટિંગ કરે. આ કયું કરે? ફ્લેશ સેટિંગ. એલ્યુમિનાને કારણે મેક્સિમમ હીટ, રિડ્યુસ રેઝિસ્ટન્સ અગેન્સ્ટ અટેક ઓફ સલ્ફર. મતલબ સલ્ફરની સામેનું રેઝિસ્ટન્સ ઘટાડે. રેઝિસ્ટન્સ ઘટાડે એટલે સલ્ફેટ અટેકને પ્રમોટ કરે, આમંત્રણ આપે. સલ્ફેટ અટેકને શું કરે? આમંત્રણ આપશે. બરાબર, ઓકે. વોલ્યુમ 227%. હમણાં જ ભણ્યા હતા. કેટલા ટકા?
227 કોના કારણે? સલ્ફરના કારણે. કોના કારણે? સલ્ફરના કારણે. સલ્ફર, એસ ફોર સલ્ફર ને એસ ફોર સ્વેલિંગ. યાદ આવ્યું? યાદ આવ્યું કે નહીં આવ્યું? ચલો અહીંયા જુઓ ભાઈ, ચોથા નંબરનો C4AF, ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનો ફેરેટ. ફેલાઇટ કહેવાય. શું કહેવાય? ફેલાઇટ. જો F4 ફેલાઇટ યાદ રહી જશે ને. 2 4 બેલાઇટ, F4 ફેલાઇટ. બરાબર. C3S માં સેલાઇટ નહીં, એલાઇટ. અને C3A માં એલાઇટ નહીં, સેલાઇટ. બરાબર. 24 કલાકમાં હાઇડ્રેશન. આના જેવું જ બધું જ કામ એવું જ છે. ફ્લેશ સેટિંગ, રિડ્યુસ રેઝિસ્ટન્સ. બરાબર. વર્સ્ટ સિમેન્ટિસિયસ. આમાં થોડું સિમેન્ટિસિયસ પ્રોપર્ટી હોય, પણ આમાં તો જરાય ના હોય. બરાબર. નક્કામો. કેવો છે? નક્કામો. સૌથી નક્કામો કયો? આ છેલ્લો વાળો. બરોબર. સૌથી નક્કામો કયો? C4AF. કયો છે ભાઈ? C4A. બોલો આવડશે ભાઈ? બોલો યાદ આવી ગયું? જો ભાઈ, રેટ ઓફ હાઇડ્રેશન. બોલો ઝડપી કોણ કરતો હતો? આ C4AF અને C3A. એમાં બી આ 23 કલાક ને આ 24 કલાક. બરાબર. ભલે પેલા 24 લખ્યું, પણ યાદ રાખવાનું એક્ઝેક્ટ કેટલા? 23. આ એક અઠવાડિયું અને આ એક વર્ષ. બોલો યાદ આવશે કે નહીં આવે? હવે રેટ પૂછે તો આવડે કે ના આવડે? 23 કલાક, 24 કલાક, એક અઠવાડિયું અને એક વર્ષ. બરાબર. C4AF, C3A, C3S અને C2S. બોલો આવડશે કે નહીં? યસ, વેરી ગુડ. ચલો જો, હીટ ઓફ હાઇડ્રેશન. ગરમી કોણ છે? એલ્યુમિના. કોણ છે? એલ્યુમિના. નોરા દીદી. કઈ દીદી? નોરા દીદી. C3A, પછી C3S, પછી C4AF. AF કેમ? એલ્યુમિનાના કારણે. અને C2S. તો આને ત્રીજા નંબર પર કેમ આપ્યું ભાઈ? આ તો બીજા નંબર પર ના આવવું જોઈએ, એલ્યુમિના છે તો ના ભાઈ. કેમ? આનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. કેવું હોય ભાઈ? ઓછું. પ્રમાણ કેવું ભાઈ? ઓછું. બરોબર. ચલો હવે જોજો જરા. સૌથી વધારે સિમેન્ટમાં જે છે આ ફર્સ્ટ કમ્પાઉન્ડ હોય. સૌથી વધારે કયો હોય? ફર્સ્ટ હોય. બરાબર. પછી સેકન્ડ હોય, અને પછી આ થર્ડ, અને સૌથી ઓછો આ હોય. બોલો ઓર્ડર પૂછે તો આવડશે? બરાબર. ક્લિયર છે? સૌથી વધારે કયું હોય એમ. બરાબર. તો C3S સૌથી વધારે હોય. બરાબર. ઓકે ચલો ભાઈ, નેક્સ્ટ. આ જોઈ લીધું ને? વોટર રિક્વાયરમેન્ટ ફોર હાઇડ્રેશન. બરાબર. ડ્રાય વેટ પરથી કેટલું પાણી જોઈએ છે આપણે? જો ચકાચક યાદ હોય તો તમને બતાવતો નથી હું, આપણે જાતે જ બોલી. કેટલું જોઈએ? 23% જોઈએ. શેના માટે? હાઇડ્રેશન માટે. શેના માટે? હાઇડ્રેશન માટે. અને 15% જોઈએ શેના માટે? વોઇડમાં ભરાવા. શેના માટે? વોઇડ્સમાં ભરાવા. 23 ને 15 કેટલું જોઈએ? 38%. કેટલું જોઈએ ભાઈ? 38%. કેટલું જોઈએ? 38%. બોલો ક્લિયર છે? યસ ઓર નો? અગર 38 નહીં આપો તો પાણી ખૂટી પડે, અને ખૂટી પડે એટલે શું થઈ જશે ભાઈ? બોલો. પાણી ખૂટી જાય ત્યારે શું થાય? સ્ટ્રેન્થ ઇનકમ્પ્લીટ, હાઇડ્રેશન ઇનકમ્પ્લીટ. બરાબર. અને પાણી વધી ગયું તો શું થઈ જાય? તો પછી વોઇડમાં પાણી ભરાઈ જાય. શેમાં ભરાઈ જાય? વોઇડમાં. અને ક્રેક પડે. શું પડે? ક્રેક. વોઇડ. પોરસ. કેવું સ્ટ્રક્ચર બની જાય? પોરસ. બરાબર. પોરસ સ્ટ્રક્ચર. ચલો જો, બાઉન્ડ વોટર કહેવાય. 23% શું કહેવાય? બાઉન્ડ વોટર ફોર ઓનલી હાઇડ્રેશન. એટલે કમ્બાઇન્ડ વોટર બી કહેવાય. શું કહેવાય? કમ્બાઇન્ડ. 15% ફોર ફિલિંગ જેલ પોર્સ. વોઇડ ભરવા. જેલ વોટર. સરવાળો કરો. 38%. ફોર કમ્પ્લીટ હાઇડ્રેશન. તમને પૂછે કમ્પ્લીટ હાઇડ્રેશન માટે કેટલું જોઈએ ભાઈ? 38%. કેટલું જોઈએ ભાઈ? 38%. બોલો ક્લિયર છે? રેડી બધા લોકોને? યસ ઓર નો? ઓકે. પ્રોપર્ટીઝ ઓફ સિમેન્ટ. સિમેન્ટની પ્રોપર્ટી. પહેલું સ્પેસિફિક ગ્રેવિટી. કઈ ગ્રેવિટી? સ્પેસિફિક. 3.15 છે. કેટલી છે? 3.15. અને માસ પૂછે તો 1.44. કેટલી છે? 1.44. અને સિમેન્ટની ડેન્સિટી પૂછે તો ડેન્સિટી ઓફ સિમેન્ટ 1440. કેટલી છે? 1440. યાદ ના રહેતું હોય તો 1.44 ગુણ્યા 1000 કરવાનું. કેટલું કરવાનું? 1.44 ગુણ્યા 1000. કેટલો જવાબ આવશે? 1440 kg પર મીટર ક્યુબ. કેટલો જવાબ આવશે? 1440 kg પર મીટર ક્યુબ. બોલો રેડી છે? યાદ આવી ગયું ભાઈ? ઓકે. એક બેગમાં કેટલું વજન હોય? 50 kg. કેટલું વજન હોય? 50 kg. એક બેગનું વોલ્યુમ કેટલું? 35 લીટર. 34.7. એક્ઝેક્ટ કેટલું? 34.7. 0.035 મીટર ક્યુબ. કેટલું છે? 0.035 મીટર ક્યુબ. બોલો રેડી છે? યસ ઓર નો? કલર. ઓપીસી નો કલર ગ્રેઇશ અને પીપીસી નો બ્લેકિશ. થોડો ડાર્ક હોય. કેવો હોય? ડાર્ક. કેના કારણે હોય ભાઈ ડાર્ક? પોઝોલાના કારણે. શેના કારણે? પોઝોલાના. પોઝોલાના એટલે ફ્લાય એશ. કેવું હોય? ફ્લાય એશ. ફ્લાય એશ થોડી કેવી હોય? કાળી હોય. કેવી હોય? કાળી. એટલે કલર કેવો આવે? કાળો. બોલો સમજ પડી બધા લોકોને? ખ્યાલ આવ્યો ભાઈ? યસ ઓર નો? બેસ્ટ વોટર સિમેન્ટ રેશિયો કેટલો? 45%. વેરી ગુડ. બેસ્ટ વોટર સિમેન્ટ રેશિયો કેટલો? 45%. 45% પાણી નાખો એટલે કામ થઈ ગયું. 38% જોઈએ. 7% વેસ્ટેજ. કેટલું વેસ્ટેજ? 7% વેસ્ટેજ. બોલો રેડી? યસ ઓર નો? રેડી છે ને? ઓકે. સ્ટોરેજ કરવા માટે શું કરવાનું? દિવાલથી 30 સેન્ટીમીટર દૂર રાખવાનું. કેટલું આગળ રાખવાનું? 30 સેન્ટીમીટર. જમીનથી કેટલું ઓછું? 15 થી 20 સેન્ટીમીટર. બરાબર. એકની ઉપર એક 10 બેગ મૂકવાની. કેટલી મૂકવાની? 10. એનાથી વધારે મૂકવાની નહીં. પછી આડી કેટલી મૂકવાની? 15. કેટલી મૂકવાની ભાઈ? 15. નથી લખેલી અહીંયા આગળ, પણ યાદ છે ને આપણાને? આડી કેટલી મૂકવાની? 15. બરાબર. ચલો ઓકે. મેન્યુફેક્ચરિંગ સિમેન્ટ. જો બે ટાઈપના મેન્યુફેક્ચરિંગ થાય. એક થાય ડ્રાય અને એક થાય વેટ. કયા થાય?
ડ્રાય અને વેટ. ચલો બધાનું ધ્યાન અહીંયા. ડ્રાયમાં શું હોય તો કે મટીરિયલમાં પાણી નાખવામાં આવતું નથી, બરાબર. શું કરવાનું છે? ફાઇન ગ્રાઇન્ડિંગ કરવાનું. શેમાં? ટ્યુબ મિલ ઓર બોલ મિલ. શેમાં કરવાનું? ટ્યુબ ઓર બોલ. પેલી ગોળ ગોળ ફર્યા રાખે, ખબર? અંદર દડા નાખેલા હોય. શું નાખ્યા હોય? દડા. એમાં બધું ક્રશ થઈ જાય. શું થઈ જાય? ક્રશ. પછી બધું ભેગું કરવાનું છે અને પછી પ્રી હીટિંગ કરીએ. શું કરીએ આમાં? પ્રી હીટિંગ. યાદ છે ને ભાઈ? પ્રી હીટિંગ કરીએ જેનાથી ખર્ચો બચે. શું બચે? ખર્ચો, બરાબર. ફ્યુલ ઓછું વપરાય. કેવું વપરાય? ઓછું. સ્ટોરેજ કરીને પછી થેલીઓમાં ભરીને વેચી દેવાય. આમાં આખી પ્રોસેસ નહીં લખી. કેમ? આખીની શું જરૂર છે? આપણે તો શું જોઈએ? ટ્યુબ, બોલ મિલ અને પ્રી હીટિંગ. બસ આટલું જ યાદ રાખવાનું. આટલું જ કરવાનું ને. વેટ પ્રોસેસમાં પાણી નાખીએ. શું નાખીએ? પાણી. વોશ મિલ વપરાય. શું વપરાય? વોશ મિલ, બરાબર. ક્લિયર છે બધા લોકો? 40% વોટર હોય. કેટલું હોય? 40%. કેટલું વોટર ભાઈ? 40%. કેટલું પાણી છે? 40%. જો, બરાબર. ઓકે, ક્લિયર છે? જો, ફાઇન ગ્રાઇન્ડિંગ ઇન ટ્યુબ ઓર બોલ મિલ ટુ ફોર્મ સ્લરી. રગડો બનાવીએ. શું બનાવીએ? રગડો. સ્લરી એટલે શું છે? રગડો, બરાબર. અને પછી જે છે એ સ્ટોર કરીને પછી એના જે ક્લિંકર બનાવીને પછી ભૂકો કરીને સિમેન્ટ બનાવીને વેચી દેવા. મેઇન વસ્તુ ડિફરન્સ શું યાદ રાખવાનો? વેટમાં પાણી નાખીએ, ડ્રાયમાં પાણી નાખતા નથી. બોલો ક્લિયર? પછી પૂછે કે સિમેન્ટ ને કિલ્ન. કિલ્ન એટલે ભઠ્ઠી. ભઠ્ઠીમાં કેટલા ટેમ્પરેચર પર આપવામાં આવે? બોલો. 1400 થી 1600 ડિગ્રી. કેટલું ભાઈ? 1400 થી 1600. બોલો, રેડી છે બધા લોકોને? આ ટેમ્પરેચર યાદ હોવું જોઈએ, બરાબર. અને જીપ્સમ ક્યારે એડ કરે? કિલ્ન પછી એડ કરે. ક્યારે એડ કરે? કિલ્ન પછી, બરાબર. જ્યારે ભૂકો થઈ ગયો હોય ટ્યુબ મિલ, બોલ મિલમાં એડ કરે. ક્યાં એડ કરે? ટ્યુબ મિલ, બોલ મિલમાં, બરાબર. ભૂકો કરે ત્યાં જીપ્સમ એડ કરવાનો. બોલો ભાઈ, યાદ રહેશે? ઓનલાઈન વાળા બી બોલો, યાદ રહેશે? વેરી ગુડ. 1400 1600. હા, બોલો ભાઈ. ટેસ્ટિંગ પર જઈએ. બોલો, યાદ રહેશે? કેટલો ટાઈમ થયો લેક્ચર ચાલુ કરે? 15 મિનિટ. એટલે બાકીની આગળની 15 મિનિટ તો આપણે વાર્તા કરી, પેલું વેટેજ કેટલું છે ને આ કેટલું છે ને એમ, હે ને? બોલો, કેટલો ટાઈમ થયો? 15 મિનિટ. મને એમ કહો બધા ઓનલાઈન વાળા બી 15 મિનિટ કે 17 મિનિટ જેટલું, આટલું કઈ થયું છે. અને એમાં કેટલું ભણાઈ ગયું? જો, યાદ રહી ગયું ને કે નહીં રહ્યું? 15 મિનિટ એટલે ટોટલ 23 મિનિટ. એ નહીં ગણવાનું લે. એમ તો અહીંયા 30 મિનિટ થઈ. સ્ટાર્ટિંગની 15 મિનિટ તો આપણે શું કર્યું? વાર્તા કરી ને. હું કે હા, બરાબર. રેડી? બોલો. હા, 2 થી 3%. વેરી ગુડ. ફીસ કઈ રીતે ભરવાની છે? ફીસ ભરવા માટે તમારે એકેડમી પર કોન્ટેક્ટ કરો. 7490053737 અને ત્યાંથી ભાઈ QR મોકલશે, બધું આગળની ડિટેલ આપશે. ઓકે, રેડી? યસ, કરી દઈશું વિશાલ. જો ચકલા કોઈ દી બાજ ના બને. જો આ લોકોને આ જ સાંભળવું હોય. હમણાં યુટ્યુબમાં બી કરતા હતા, જોયું હતું ને? હે ને? કે લાઈન થઈ જાય કે થઈ જાય કે તમારો નંબર આપી દો, ત્યાં નાખી દે. ના લે, એકેડમીમાં નાખવાનું છે, મારા ના નાખતા. જો તો ભાઈ મારા ઘરે આવશે. આ બધા કોણ છે કે કોના પૈસા છે? બધા 500 રૂપિયા વાળા કે એ કે અમને ઉલ્લુ બનાવો છો 500 કરીને ભાગલા પાડ્યા છે એવું કે છે. ચલો, રેડી? બોલો ભાઈ, જઈએ આગળ. બરાબર, ચલો ફટાફટ. ટેસ્ટિંગ ઓફ સિમેન્ટ. શું છે? ટેસ્ટિંગ. જો ભાઈ, ટેસ્ટિંગમાં આપણે ડિટેલમાં ભણતા હતા, બરાબર. ફિઝિકલ ટેસ્ટિંગ કેવી રીતે થાય? જો અહીંયા ફિલ્ડ મેથડ. જો આપણે કેવી રીતે અહીંયા ડિટેલ જોવો જરા. કેટલી ડિટેલ છે? જો કન્ટેન્ટ એ જ પણ નાનું નાનું. જો યુનિફોર્મ ગ્રે કલર હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? યુનિફોર્મ ગ્રે કલર. સ્મૂથ લાગવું જોઈએ. રબ કરો તો કેવું લાગવું જોઈએ? સ્મૂથ. એર સેટ લંપ, ગઠ્ઠા ના હોવા જોઈએ, બરાબર. ફીલ કુલ, ઠંડુ, વોર્મ નહીં. નહીં તો હાઇડ્રેશન ચાલુ. હાઇડ્રેશન ચાલુ તો તકલીફ થઈ જાય. શું થઈ જાય? તકલીફ થઈ જાય. સ્ટ્રેન્થ ઓછી થઈ જાય ને. ફીલ સ્ટીકી, ચીપકવું જોઈએ. સિમેન્ટ શેના માટે લગાવીએ? ચીપકવા માટે જ લગાવીએ ને. અગર સિમેન્ટ નહીં ચીપકે તો કોણ ચીપકશે? બરાબર. હા, એવું આવું કીધું હતું ને આગળની બેચમાં કે સિમેન્ટ નહીં ચીપકે તો કોણ ચીપકશે? તો કે પાર્સલ ચીપકશે. એવું કે તને ચીપકવાની વાત નથી, બરાબર. ઈટને ચીપકવાની વાત છે. જો શુડ સિંક. શું છે ભાઈ? શુડ સિંક એટલે ડૂબવો જોઈએ સિમેન્ટ. કેમ કે એની સ્પેસિફિક ગ્રેવિટી કેવી છે? વધારે છે, 3.15. બરાબર છે. ઓકે, પૂરો થઈ ગયો. બોલો, થઈ ગયું? કામના જ શબ્દો, બાકી વાર્તા નથી. એ વાર્તા આપણા નોટમાં છે, જોઈ લેજો. છે ને અંદર? બરાબર. ચલો, જો વાર્તા ક્યાં છે? નોટની અંદર. બરાબર. લેબ ટેસ્ટ પર આવી જાઓ. ચલો, જો જરા. ક્વેશ્ચન પ્રેક્ટિસ લેક્ચરમાં આવશે, આ લેક્ચરમાં જ થશે. ચલો, જો ફાઇનનેસ ટેસ્ટ. પેલો કયો ટેસ્ટ છે? ફાઇનનેસ. ફાઇનનેસ એટલે શેના માટે? ગ્રાઇન્ડિંગ કેવું થયું છે ચેક કરવા માટે ફાઇનનેસ ટેસ્ટ કરવાનો. શેના માટે કરવાનો? ગ્રાઇન્ડિંગ કેવું થયું, સારું ગ્રાઇન્ડિંગ કર્યું કે નહીં કર્યું, બરાબર, એના માટે. ઓકે, ચલો ચલો બધા જો જરા. પહેલું છે રેટ ઓફ ગેઇન ઓફ સ્ટ્રેન્થ. શું છે?
રેટ ઓફ ગેઇન ઓફ સ્ટ્રેન્થ, મતલબ કે સ્ટ્રેન્થ જે છે એનો રેટ એ ફાઇનનેસ થી ખબર પડે. જેટલું ફાઇન મટીરિયલ એટલો રેટ કેવો વધારે, બરાબર. રેટ ઓફ પ્રી હાઇડ્રેશન, રેટ ઓફ સેટિંગ, રેટ ઓફ ઇવોલ્યુશન ઓફ હીટ અને રેટ ઓફ એગ્રીગેટ આલ્કલી રિએક્શન, બધાના રેટ, રેટ એટલે ઝડપ, શું કહેવાય? ઝડપ. આ બધાની ઝડપ ફાઇનનેસ થી નક્કી કરી શકાય. જેટલું ફાઇનનેસ વધારે હશે, સરફેસ એરિયા વધારે હોય, અને આ બધા રેટ પણ કેવા વધારે, રેટ પણ કેવા ભાઈ વધારે. બોલો રેડી? યસ, ચલો બોલો ક્લિયર છે બધા લોકોને? હવે ફાઇનનેસ ટેસ્ટ એક એક કરીને ચાલુ થાય. પહેલો કયો છે? સીવ એનાલિસિસ અથવા સીવ ટેસ્ટ. શું છે? સીવ ટેસ્ટ. સીવ ટેસ્ટમાં 15 મિનિટ સુધી કરતા હતા સીવિંગ. કેટલા મિનિટ સુધી? 15 મિનિટ. સીવ કઈ છે? આઈએસ નંબર 9. 90 માઇક્રોન ના અંદર કાણા હશે. કેટલા હશે? 90 માઇક્રોન ના, બરાબર. 90 માઇક્રોન ની સીવ અને એમાં રિટેન લેવાના. કયા લેવાના? રિટેન. ઉપર જમા થયેલા, પાસ થયેલા નહીં, કયા લેવાના? જમા થયેલા. હવે જમા થયેલાની મેક્સિમમ લિમિટ કેટલી? ઓપીસી 33, 43, 53 હોય તો 10%. આરએચસી રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ કયો? રેપિડ હાર્ડનિંગ 5% અને પીપીસી 5%. બોલો આવડશે? 10, 5, 5 કયો આવશે? 10, 5, 5. બોલો મોઇન, બોલો મોઇન, શું કેવું છે? ફાઇનનેસ, કન્સિસ્ટન્સી, સેટિંગ ટાઈમ, કમ્પ્રેસિવ. હા, જો નામ નથી પૂછ્યા ટેસ્ટના નામ કે બોલો, આ યાદ રહી ગયું ભાઈ? કેટલા મિનિટ સુધી સીવિંગ કરવાનું? 15 મિનિટ. સીવ સાઇઝ કેટલી? 90 માઇક્રોન. આઈએસ સીવ નંબર 9. કયો છે? 9. બોલો રેડી? અને એમાં મેક્સિમમ રિટેનની લિમિટ કેટલી? ઓપીસી માટે 10%, આરએચસી માટે 5%, પીપીસી માટે 5%. બોલો આવડશે? આ જ પૂછાય સવાલ સીધો. હા, યસ, રેડી? હા, ચલો ત્યારે બીજો છે એર પરમિએબિલિટી ટેસ્ટ. કયો છે? એર પરમિએબિલિટી. જો જરા, એર પરમિએબિલિટી, બ્લેન્સ એર પરમિએબિલિટી એપરેટસ. આ એપરેટસ નું નામ પૂછે, કયું સાધન યુઝ થાય? બ્લેન્સ એર પરમિએબિલિટી એપરેટસ. કયું છે? બ્લેન્સ એર પરમિએબિલિટી એપરેટસ. કયું છે ભાઈ? બ્લેન્સ એર પરમિએબિલિટી એપરેટસ. મપાય શેમાં? ફાઇનનેસ, સ્પેસિફિક સરફેસ એરિયામાં. શેમાં મપાય? સ્પેસિફિક સરફેસ એરિયા, સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ. એવું મેં તમને કીધું તું, યાદ હોય તો 1 ગ્રામનો સરફેસ એરિયાને કહેવાય સ્પેસિફિક સરફેસ એરિયા. શું કહેવાય? સ્પેસિફિક સરફેસ એરિયા. યાદ છે ભૈયા? જો જરા, ઓપીસી માટે 2250 થી વધારે ના આવવું જોઈએ, આરએચસી માટે 3250 થી વધારે ના આવવું જોઈએ, પીપીસી માટે 3000 થી વધારે ના આવવું જોઈએ. અને આ જે છે, આ જે સરફેસ એરિયા કોની પર ડિપેન્ડ કરે છે? એ હેડ લોસ પર ડિપેન્ડ કરે. કોની પર ડિપેન્ડ કરે? હેડ લોસ, બરાબર. ફાઇનનેસ, ફાઇનનેસ proportional to what? હેડ લોસ. શું છે ભાઈ? હેડ લોસ. યસ ઓર નો? હેડ લોસ જેટલો વધારે એટલી ફાઇનનેસ વધારે. એટલી ફાઇનનેસ કેવી? વધારે, બરાબર. ક્લિયર છે? રેડી? યસ. લી એન્ડ નર્સ એપરેટસ. યસ, વેરી ગુડ. લી એન્ડ નર્સ, બ્લેન્સ એર પરમિએબિલિટી, અને બીજું નામ શું છે? લી એન્ડ નર્સ. પણ લી એન્ડ નર્સ એટલું પૂછાતું નથી. કયું પૂછાય છે? બ્લેન પૂછાય છે. કયું પૂછાય છે? બ્લેન પૂછાય છે, બરાબર. હા, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. અત્યારે આપણી જૂની બુક લઈને બેઠો છે, અંડરલાઈન કરાવેલું બધું આમાં છે. હા, છે ને? અંડરલાઈન કરાવેલું જ છે, બરાબર. વાર્તા નથી. જો નેક્સ્ટ, વેગનર ટર્બિડીમીટર. કયો છે? વેગનર. એનું નામ છે સેડિમેન્ટેશન. શું નામ છે? સેડિમેન્ટેશન. જો જરા, એમાં આપણે શું કરીએ છીએ ખબર છે? ફોટો ઇલેક્ટ્રિક સેલ વાપરતા. શું વાપરતા? ફોટો ઇલેક્ટ્રિક સેલ. લાઇટ જેટલી વધારે પાસ થાય એટલી ફાઇનનેસ ઓછી, અને લાઇટ જેટલી ઓછી પાસ થાય એટલી ફાઇનનેસ વધારે, બરાબર ને? તો જો લાઇટ પાસિંગ, શું છે ભાઈ? લાઇટ પાસિંગ અગર વધારે છે, શું છે? વધારે, તો ફાઇનનેસ કેવી? ઓછી. બોલો, ફાઇનનેસ કેવી ભાઈ? ઓછી. ઓછી. કેવી છે ભાઈ? ઓછી, બરાબર. ફોટો ઇલેક્ટ્રિક ડાયોડ વાપરતા હતા આપણે. શું વાપરતા હતા? ફોટો ઇલેક્ટ્રિક ડાયોડ. ચલો, લાઇટ પાસ કરવાની. હા, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, ડેમો કમ્પ્લીટ. હવે રેગ્યુલર ચાલુ કરો. એટલે આજે નહીં, 29 થી કરવાનું છે. હા આજે આપણે આ ટેસ્ટ પૂરા કરીને પૂરું કરશું, બરાબર. ટેસ્ટ પતાવશું એટલે શું તમને ખબર પડે કે ભાઈ આપણે અડધો કલાક ભણીએ તો અડધો કલાકમાં કેટલું થાય, કે ભાઈ 30-20 મિનિટ ભણીએ તો કેટલું થાય, કેટલું ઝડપથી આપણે રિવિઝન કરી શકીએ. સમજ પડી? કેટલું ઝડપથી દિમાગમાં ઘૂસે છે. આપણે કેવો આખો દાડો લઈને બેઠા હોય કે સિમેન્ટના ટેસ્ટ પતતા નહીં, હે ને? યાદ રહેતું નહીં. આપણે કેવું ભટકી ભટકીને ભણતા હોય, અને અહીંયા કેવું છે? ફૂલ ફોકસ. આ જ કરવાનો, બરાબર ને? કોઈનો મેસેજ આવે જોવાનું નહીં, બરાબર ને? ચલો, સ્પેસિફિક ગ્રેવિટી ટેસ્ટ. કયો એપરેટસ યુઝ થાય? લી ચેટેલિયર ફ્લાસ્ક. કયો એપરેટસ? લી ચેટેલિયર ફ્લાસ્ક, બરાબર. લી ચેટેલિયર ફ્લાસ્ક યુઝ થાય. એમાં સિમેન્ટ કેટલો વાપરતા હતા? સિમેન્ટ કેટલો વાપરતા? 64 ગ્રામ. કેટલો વાપરતા હતા? 64 ગ્રામ. યાદ છે ભાઈ? કયો વાપરતા હતા? 64 ગ્રામ. અને પછી એને પેલું શેક કરતા હતા. શું કરતા હતા? શેક. યાદ છે ને? બરાબર. ચલો,
આ પૂછાય છે લીચ એટેલિયર ફ્લાસ્ક સ્પેસિફિક ગ્રેવિટી, નામ પૂછાય, બરાબર. ચલો કન્સિસ્ટન્સી ટેસ્ટ, કયો ટેસ્ટ છે? કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સીમાં આપણે શું કરતા હતા? વિકેટ સેપરેટસ. કયું એપરેટસ? વિકેટ સેપરેટસ, બરાબર. વિકેટ વિકી કૌશલ નહીં કીધું હતું ને, યાદ છે ને? વિકેટ સેપરેટસ. જો વિકેટ સેપરેટસમાં જે મોલ્ડ લઈએ છીએ આગળ 80 mm નો ડાયા અને 40 mm ની હાઈટ. કેટલું? 80 નો ડાયા 40 ની હાઈટ, 80 નો ડાયા અને 40 ની હાઈટ, બરાબર. વેરી ગુડ. અહીંયા પ્લન્જર વાપરો છો 50 mm ની લેન્થ અને 10 mm નો ક્રોસ સેક્શન. કેટલો છે? 10 mm નો ક્રોસ સેક્શન, બરાબર. ડાયામીટર કહી દો, ક્રોસ સેક્શન કહી દો, બધું એક જ છે. હવે એને શું કરવાનું છે ભાઈ? અહીંયા આગળ ફ્રી ફોલ કરાવવાનું. શું કરાવવાનું? ફ્રી ફોલ. ફ્રી ફોલ કરાવો. કેટલું થવું જોઈએ? ટોપ થી 33 થી 35 mm પેનિટ્રેશન. કેટલું થવું જોઈએ? 33 થી 35, અને 5 થી 7 mm બોટમ થી બાકી રહેવું જોઈએ, બરાબર. તો એ જે વોટર કન્ટેન્ટ હોય એને શું કહેવાય છે? સ્ટાન્ડર્ડ કન્સિસ્ટન્સી. શું કહેવાય? સ્ટાન્ડર્ડ કન્સિસ્ટન્સી, બરાબર. ચલો બધાનું ધ્યાન. હ્યુમિડિટી કેટલી રાખવાની? 90%. આ વોટર કન્ટેન્ટને P% કહેવાય છે. શું કહેવાય છે? P%, બરાબર. આને કહેવાય P%. બોલો ક્લિયર અહીંયા સુધી? કેટલા ગ્રામ સિમેન્ટ લેવાનો છે? 500 ગ્રામ સિમેન્ટ લેવાનો. કેટલા ગ્રામ સિમેન્ટ લેવાનો? 500 ગ્રામ. કેટલા ગ્રામ ભાઈ? 500 ગ્રામ. બોલો સમજ પડી છે બધા લોકોને? કેટલા ગ્રામ લેવાનો છે? 500. અને ઇનિશિયલ વોટર કન્ટેન્ટ કેટલો લેવાનો છે? યાદ હોય તો તમને 24%. કેટલો હતો ભાઈ? 24%. ઇનિશિયલ કેટલો હતો? 24%. 24% થી શરૂઆત કરવાની. વેરી ગુડ, વેરી ગુડ. એક મેં મેસેજ કરવા વાળી સાથે મેરેજ કરી લીધા, ડિસ્ટર્બન્સ જ નહીં એવું કહે છે. આ કરવાનું છે ડિસ્ટર્બન્સ બરાબર. 24%. વેરી ગુડ. ચલો હવે છે સેટિંગ ટાઈમ ટેસ્ટ. કયો છે? સેટિંગ ટાઈમ. સેટિંગ ટાઈમમાં બે આવે, એક ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને ફાઇનલ સેટિંગ. બરાબર. જનરલી ઓપીસી માટે ઇનિશિયલ કેટલો હોય? 30 મિનિટ. અને એફએસટી કેટલો હોય? 600. અડધો કલાક અને 10 કલાક. કેટલો? અડધો કલાક અને 10 કલાક. વિકેટ સેપરેટસ યુઝ થાય 40 mm નું હાઈટ અને 80 mm નું ટોપ ડાયા. 80 mm નું શું છે? ટોપ ડાયા, બરાબર. હા ચલો બધાનું ધ્યાન અહીંયા. ઓકે, હવે આમાં આપણે બે ટેસ્ટ કરીએ. કેટલા ટેસ્ટ કરીએ? બે. કયા કયા? આઈએસટી નો એક અને એફએસટી નો એક. આઈએસટી માં યાદ હોય તો તમને ટોપ થી કેટલું પેનેટ્રેશન થવું જોઈએ? 33 થી 35. કેટલું થવું જોઈએ? 33 થી 35. 33 થી 35 પેનેટ્રેશન થાય એટલે જેટલો ટાઈમ થાય ગણી લેવાનો, બરાબર ને? પાણી નાખો ત્યારથી માપવાનો, અને 33 થી 35 પેનેટ્રેશન થાય તો ગણી લેવાનું. અને પેનેટ્રેશન કોનું કરાવવાનું છે? જો જરા ધ્યાનથી. ઇનિશિયલ સેટિંગ ટાઈમમાં સ્ક્વેર નીડલ. કેવી નીડલ? સ્ક્વેર. 1 mm ની સ્ક્વેર નીડલ, બરાબર. 33 થી 35 mm પેનેટ્રેશન. હવે ફાઇનલ સેટિંગ ટાઈમ યાદ હોય તો ફાઇનલ સેટિંગ ટાઈમમાં આપણે શું કરતા હતા? પેલું જે એન્યુલર કોલાર છે, કોલાર ગોળ આ વાળું, એની છાપ બંધ થઈ જાય. શું થઈ જાય? છાપ બંધ થઈ જાય ત્યારનો ટાઈમ લેતા હતા. ક્યારનો લેતા હતા? છાપ બંધ થઈ. આ ટપકાની છાપ આવી જોઈએ, પણ આની રાઉન્ડની છાપ આવી જોઈએ નહીં, બરાબર. કેટલા ટાઈમમાં મળતી હતી ભાઈ? આવું 10 કલાકમાં. કેટલામાં? 10 કલાક. અને આ જે એન્યુલર કોલાર છે 5 mm નું. કેટલાનું ભાઈ? 5 mm. બોલો ભાઈ, યાદ આવ્યું ભાઈ? બોલો ભાઈ, યાદ આવ્યું બધા લોકોને? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. હા, છાપ પડતી બંધ થાય ત્યારનો ટાઈમ લેવો. વેરી ગુડ. યાદ આવી ગયું ને? યસ ઓર નો? ઓકે, ચલો બધાનું ધ્યાન અહીંયા આવે. આપણે આમાં પાણી કેટલું યુઝ કરતા હતા? 500 ગ્રામ સિમેન્ટ અને 0.85 p વોટર. આ પૂછાય સીધે સીધું. શું પૂછાય ભાઈ? 0.85 p વોટર. શેમાં ભાઈ? સેટિંગ ટાઈમ ટેસ્ટમાં. શેમાં? સેટિંગ ટાઈમ ટેસ્ટમાં. શેમાં છે ભાઈ? સેટિંગ ટાઈમ ટેસ્ટમાં, બરાબર. હા, રેડી? યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. મગજમાં પણ છાપ પડી ગઈ સિમેન્ટની. હા, પાડી દો, પાડી દો. યસ, બરાબર. હા, બરોબર. ચલો પછી મેં તમને કીધું હોય તો યાદ હોય તો તમને કે ભાઈ આ જે છે સ્ક્વેર, આ સ્ક્વેર ની બદલે સર્ક્યુલર પણ યુઝ થાય છે. મેં તમને કીધું હોય તો તમારા નોટબુકમાં લખાયું હશે સર્ક્યુલર. અને 1 mm સ્ક્વેર નો એરિયા કેટલો? 1 mm સ્ક્વેર. અને મેં તમને ડાયામીટર બી શોધાય. 1.013 નો ડાયા આવતો હતો. કેટલો આવતો હતો? 1.013. આનો ડાયા કેટલો આવતો હતો? 1.013 mm. કેટલો આવતો હતો? 1.013. રેડી છે બધા લોકોને? યસ ઓર નો? રેડી? ચલો તો હવે નેક્સ્ટ ટેસ્ટ. સેટિંગ ટાઈમ પતી ગયો. હવે કયો આવશે? સ્ટ્રેન્થ. કઈ? કમ્પ્રેસિવ. કઈ ભાઈ? કમ્પ્રેસિવ, બરાબર. ચલો બોલો ઓનલાઈન વાળા, કમ્પ્રેસિવ પર જતા પહેલા બોલો ભાઈ કેવું રહે છે? ભાઈ આવડે છે? યાદ આવે છે? મજા આવે છે? એકદમ ચકાચક યાદ આવે છે કે નહીં? બધો જ ડેટા જે પૂછાય છે સટાસટ સટાસટ, હે ને? હા, ચકલા પણ વાત કરશે હવે. સ્ટે ટ્યુન વાળા મેસેજ કરશે. હા, કરવા દો હવે. એ કેવું છે, આપણી રાહ જોતા હતા કે આ શું લાવે છે, પછી કોપી કરીએ, હે ને? એટલે હવે શું કરવાનું? કોપી કરવાનું, બીજું શું? હા, બોલો ભાઈ રિવાઇઝ થાય છે કે નહીં? મને એમ કહો, રિવાઇઝ થાય છે કે નહીં?
આપણો એમ શું છે? રિવિઝન કરવાનું. આ રીતે દરરોજના તમે 2 ને 2 4 કલાક તમે કે 5 કલાક તમે રિવિઝન કર્યું હોય તો કેવું ચકાચક યાદ રહી જાય. બોલો, ટેકનિકલના માર્ક સીધા 100 પહોંચી જાય. કેટલા પહોંચી જાય? 100 ટેકનિકલમાં જ આવી ગયા તો પૂરું. હવે તો મેથ્સમાં 30 40 લાવી દો એટલે 140 તો એમ જ થઈ જાય છે. હે ને? કેટલા થઈ જાય? 140 તો એમ જ થઈ જાય. હા, મસ્ત રિવિઝન થાય છે ને. હા, બરોબર. હા, શું થઈ ગયું? બીએમ ને બીસી કઈ એક્ઝામ માટે? બધામાં અલગ અલગ છે. 350 ની અંદર બીએમ અને બીસી થઈને એ લગભગ આટલું છે. 30 થી પ્લસ છે. 40 એક આસપાસ હશે. બરાબર. હા, 40 આસપાસ હશે. હા, ઘૂઘરા જેવું ને. હા, ચલો આવી જાઓ ભાઈ. સ્ટ્રેન્થ, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ. બરાબર. મોર્ટાર યુઝ કરવાની. કઈ મોર્ટાર? સિમેન્ટ અને સેન્ડ 1:3. કેટલું? 1:3. 1:3 માં બી મેં તમને પેલું કરાવ્યું હતું, યાદ હોય તો. 185 સિમેન્ટ, એક એટલે 185 સિમેન્ટ, 185 ગ્રામ, અને 3 185 ગુણ્યા 3 કરવાનું. કેટલું થાય? બોલો. 18 તરી 54, 5 તરી 15, 555. કેટલું થાય? 555. યાદ છે ભાઈ? 555 ગ્રામ જે છે સેન્ડ. શું લેવાનું? 555 ગ્રામ સેન્ડ. સરવાળો મારજો. 700 ને લગભગ 40 થતું હશે. 740. કેટલું થાય? 740. આ બી કરાયેલું છે બધું. સાઇઝ ઓફ ક્યુબ કેટલો? 7.06 બાય 7.06 બાય 7.06. યાદ છે ભાઈ? હા. વોટર કેટલું? P/4 પ્લસ 3. કેટલું છે? P/4 પ્લસ 3. આટલું. અને ટેન્શનમાં P/5 પ્લસ 2.5. યાદ આવ્યું ભાઈ? P/5 પ્લસ 2.5. જો આ રહ્યું દેખાય છે. હા. રેટ ઓફ લોડિંગ કેટલો? 35 નો. કમ્પ્રેસિવ છે એટલે 35. ટેન્સાઇલ હોય તો 3.5. કેટલો? 3.5 ડિવાઈડ બાય 10. શું કરવાનું? ડિવાઈડ બાય 10. નીચે લખેલું હશે. બરાબર. નથી લખેલું? કઈ નહીં, આપણે લખી નાખશું. જો રેટ ઓફ લોડિંગ અહીંયા 35 ને પેલામાં 3.5. 3 દિવસની સ્ટ્રેન્થ 50%. અડધી. 7 દિવસની સ્ટ્રેન્થ 70%. એટલે 66. 2/3. 28 દિવસની 100%. ગ્રેડ ડિસાઇડિંગ ફેક્ટર. આ સ્ટ્રેન્થ જે છે ગ્રેડ ડિસાઇડ કરે. કઈ વાળી? 100% વાળી. 28 દિવસ વાળી. બરાબર. ઓપીસી ની 33, 43, 53. એનો મતલબ શું છે? સ્ટ્રેન્થ છે. શું છે? સ્ટ્રેન્થ. બરાબર ને? યસ, વેરી ગુડ. ચલો જો નેક્સ્ટ, ટેન્સાઇલ સ્ટ્રેન્થ. કયું છે ભાઈ? ટેન્સાઇલ સ્ટ્રેન્થ. વોટર કેટલું નાખવાનું? P/5 પ્લસ 2.5. સ્પેસિમેન કયો? બ્રિકેટ. પેલામાં કયો હતો? ક્યુબ. શું હતો? ક્યુબ. ઘન હતો. આમાં બ્રિકેટ. પેલું ખેંચવાની. યાદ છે ને? હા. નોટ્સ જો જરા. 3 દિવસની 2 આસપાસની સ્ટ્રેન્થ આવે. 7 દિવસની 2.5 જેવી આવે. કેવી આવે? 2.5. બરાબર. 2.5 થી બી ઓછી. રેડી? ઓકે. સાઉન્ડનેસ ટેસ્ટ. કયો ટેસ્ટ છે? સાઉન્ડનેસ. બરાબર. સાઉન્ડનેસ એક તો લાઇમના કારણે આવે ને બીજું લાઇમ અને મેગ્નેશિયા બોથ. બરાબર. લાઇમના કારણે જે આવે કયો? લી ચેટેલિયર ટેસ્ટ. કયો ટેસ્ટ? લી ચેટેલિયર. અને લાઇમ મેગ્નેશિયા બોથ હોય તો ઓટોક્લેવ. કયો ભાઈ? ઓટોક્લેવ. બરાબર. જો એપરેટસ કયું છે? લી ચેટેલિયર. કયું છે ભાઈ? લી ચેટેલિયર. 100 ગ્રામ સિમેન્ટ લેવાનો. 0.78 પી. પાણી કેટલું? 0.78 પી. ચલો યાદ કરીએ. પાણી બધું બહુ પૂછાય હે ને. સેટિંગ ટાઈમમાં કેટલું પાણી? 0.85 પી. જ્યાં પી શું છે? પી સ્ટાન્ડર્ડ કન્સિસ્ટન્સી. શું છે? સ્ટાન્ડર્ડ કન્સિસ્ટન્સી. બરોબર ને? ઓકે. કમ્પ્રેસિવમાં કેટલું? P/4 પ્લસ 3. અને ટેન્શનમાં કેટલું? P/5 પ્લસ 2.5. કેટલું છે? P/5 પ્લસ 2.5. અને સાઉન્ડનેસમાં કેટલી? 0.78 પી. કેટલું છે? 0.78 પી. ટેમ્પરેચર, રૂમ ટેમ્પરેચર 27 થી 32, 24 કલાક. બરોબર. ઓકે. હવે જો જરા. આમાં આપણે લી ચેટેલિયર એપરેટસ યુઝ કરતા. કયું યુઝ કરતા? લી ચેટેલિયર. 30 mm નો ડાયા અને 30 mm ની હાઈટ. સિલિન્ડર અને એના હાથા હતા. યાદ છે ને? યસ ઓર નો? 165. યાદ છે કે નહીં? હા. 165 ના હાથા. બરાબર. અને ગ્લાસ લગાવવાનો ઉપર નીચે. યસ ઓર નો? ઓપીસી, આરએચસી, એલએચસી, પીપીસી આના માટે એક્સપાન્શન કેટલું? 10 mm નું. કેટલું ભાઈ? 10 mm. 10 થી વધારે ના આવવું જોઈએ. 10 લિમિટ. એચએસસી હાઈ એલ્યુમિનિયમ માટે કેટલું? 5. 5 થી વધારે ના આવવું જોઈએ. બરાબર. ઓકે. કેટલાથી વધારે ના આવવું જોઈએ? 5 થી. આ 10 અને આ 5. રેડી છે? અનસાઉન્ડનેસ ડ્યુ ટુ મેગ્નેશિયા એન્ડ લાઇમ. ઓટોક્લેવ. કયો ટેસ્ટ? ઓટોક્લેવ. કયો ટેસ્ટ છે? ઓટો. અને આમાં પ્રેશર કેટલું આપતા હતા? 21 kg પર સેન્ટીમીટર સ્ક્વેર. કેટલું આપતા હતા? 21. કેટલું આપતા હતા ભાઈ? 21. હા. ચલો રેડી? 35 હતું પેલામાં. ન્યૂટન પર mm સ્ક્વેર હતું એ તો. બરાબર. ચલો રેડી છે બધા લોકોને? હવે કેમિકલ કમ્પોઝિશન. ટોટલ મેગ્નેશિયમ 5. આ તો રટ્ટો મારવાનો. ટોટલ મેગ્નેશિયમ કેટલું? 5. સલ્ફર કેટલું? 2.5. એનથી વધારે નહીં. આ જો આ શું છે? શુડ નોટ બી ગ્રેટર ધેન. શું છે? શુડ નોટ બી ગ્રેટર. આ એની લાઈન છે ને અહીંયા મારવાની. બરોબર. રેડી? ઓકે. રેશિયો પર્સન્ટેજ એલ્યુમિના ટુ ધેટ ઓફ આયરન ઓક્સાઇડ કેટલો? 0.66. કેટલો ભાઈ? 0.66 અને 1.02. 0.66 અને 1.02. એની વચ્ચે આવવું જોઈએ. એની
વચ્ચે. બોલો ક્લિયર બધા લોકોને? યસ. ટોટલ લોસ ઓન ઇગ્નિશન 4% થી વધારે નહીં. પાણી 4% થી વધારે ના જવું જોઈએ. સો ઇનસોલ્યુબલ રેસિડ્યુ 1%. કેટલું? 1%. ચલો રેડી છે? બધા ટેસ્ટ અહીંયા તમારા કમ્પ્લીટ થઈ ગયા. હવે જો આ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે આપણે ઓલરેડી ભણેલા છે, બરાબર? ચલો આ સ્પેસિફિકેશન ઓલરેડી ભણેલા છે. ઓકે, તો ભાઈ આજે જે છે ડેમોમાં અહીંયા સુધી રાખશું. અત્યારે થયું છે 47 મિનિટ, 15 કાઢો તો અડધો કલાક થાય. કેટલો થાય? અડધો કલાક. અડધો કલાક આપણે ભણ્યા. અને અડધો કલાકમાં શું ભણ્યા? તો કે સિમેન્ટના ઇન્ગ્રેડિયન્ટ્સ ભણ્યા, બોક્સ કમ્પાઉન્ડ ભણ્યા, વોટર ભણ્યા, બરાબર? વોટર કેટલું વાપરવાનું, પછી મેન્યુફેક્ચરિંગ ભણ્યા ને ટેસ્ટ ભણ્યા. કેટલા પાના થયા? પાના જોવો જરા ખાલી. 14 પાના. તમારા આરામ ફંડામેન્ટલની જે નોટ્સ છે એના 14 પાના ભણ્યા આપણે અડધો કલાકમાં, બરાબર ને? રેડી? 15 ગણી લો. કેટલા ગણી લો? 15, બરાબર ને? એટલે 2 મિનિટનું એક પાન, બરાબર? 2 મિનિટમાં પૂરું થઈ જાય. કેટલી મિનિટમાં? 2 મિનિટમાં પૂરું. એક્સપ્લેનેશન હાથે, બરાબર ને? હા, બોલો રેડી? યસ ઓર નો? આરામ બેચના 4 લેક્ચર થાય પેલું એવું કે છે. એટલે જ તો આનું નામ શું છે? રિવિઝન. શું છે ભાઈ? રિવિઝન બેચ, બરાબર ને? હા હા, એકવાર કન્ફર્મેશન આપો. યસ આવે છે, બોલો. આરએચપી. હા, જોરદાર. બોલો ભાઈ કેવું રહ્યું બધા લોકોને? કેવું રહ્યું? રેડી એકદમ? બરાબર. આપણો એમ શું છે? યાદ રાખવાનું. હવે શું એમ છે? યાદ. હવે પરીક્ષા માથે આવીને ઉભી છે. ક્યાં ઉભી છે? માથે, બરાબર? હા, રેડી એકદમ? હા, ઉડે તો જ હા પેલું જો એવું કે બાકાજી કી. મારો મેસેજ ભાઈ, મેસેજો ધડ ધડ જાય છે અહીંયા, જો ને દેખાતા જ નથી. જોરદાર, બહુ મજા આવી ગઈ. હા, હવે તો અમે એમસીક્યુ એકલા જ કરીએ તો ચાલે ને? હા ચાલે ને, કેમ નહીં? હવે ઘેર જઈને શું કરવાનું? આના સવાલ લગાવી દેવાના, બરાબર? ચલો હવે અહીંયા ધ્યાન આપો. હવે તમે ભણ્યા તો છો, બરાબર? આપણે સવાલો કરીએ ને, થોડા કરીએ ને. અને કયા કરીએ ખબર છે? જો જરા બધાનું ધ્યાન અહીંયા. કયા સવાલો કરવાના છે બતાવો તમને. જે ઓલરેડી હમણાં પૂછાયેલા છે. જે ઓલરેડી હમણાં શું છે ભાઈ? પૂછાયેલા. જો હમણાંના સવાલ, બરાબર? આ જો 207 નંબરની ડબલ ઈ 207 એડવર્ટાઇઝમેન્ટ. કઈ? 207 હમણાંની જ છે, રિસન્ટ, બરાબર? જો જરા નીચે આપેલમાંથી કયા ઉપકરણનો ઉપયોગ કરીને સિમેન્ટની મજબૂતાઈનું પરીક્ષણ કરવામાં આવે? મજબૂતાઈ એટલે સ્ટ્રેન્થ. શું થાય? સ્ટ્રેન્થ. કયો જવાબ આવશે? કોમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીન. કયો આવશે? કોમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીન. અને આને કયો આપ્યો? લીચ એટેલિયર. શું કહે છે? લીચ એટેલિયર. ખોટો જવાબ. કયો આપ્યો છે? ખોટો. શું આવે મજબૂતાઈ માટે? કમ્પ્રેશન ટેસ્ટિંગ મશીન. શું આવે? કમ્પ્રેશન ટેસ્ટિંગ મશીન. યસ, વેરી ગુડ. ચલો નેક્સ્ટ. 207 ની બીજો સવાલ જો. 207 નો વાંચો. ખાલી જગ્યા ઇઝ ઓબ્ટેન્ડ બાય ગ્રાઇન્ડિંગ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ ક્લિંકર વિથ વોટર રિપેલેન્ટ ફિલ્મ. આ નહીં આવડે તમને, કેમ કે હજી ચલાવ્યો નહીં. સિમેન્ટના ટાઈપ નથી ચલાયા. જવા દો. સિમેન્ટના ટાઈપ નહીં ચલાય ને હજી. આ બી નહીં આવડે. ઓકે, આ બી નહીં આવડે. આ બી પેલા એનો જ છે. પોઝોલાને એક આ બી નહીં આવડે. હજી બાકી છે. હા, જો આ આવડશે. હમણાં ચાલી ગયું. કરો ભાઈ. 280 વર્ક આસિસ્ટન્ટ. 280 વર્ક આસિસ્ટન્ટ કરો ભાઈ. Which material is added to cement during manufacturing to control its setting time? Setting time ને કંટ્રોલ કરવા કોણ હતો? બંટી. કોણ હતો ભાઈ? બંટી. બંટી કા સાબુન સ્લો. કયો આવશે? જીપ્સમ. કયો આવશે ભાઈ? જીપ્સમ. વેરી ગુડ. હા, વેરી ગુડ. કોનો સાબુન સ્લો? બંટી કા સાબુન સ્લો. હા, બંટી કા સાબુન. વેરી ગુડ. હા, વાંચો ભૈયા, વાંચો. સિમેન્ટનો ઉપયોગ મુખ્યત્વે ખાલી જગ્યા તરીકે થાય છે. બોલો, ખાલી જગ્યા તરીકે થાય. હા, એ તો ખાતર કે છે. જો ખાતર તરીકે. આગે ખાતરમાં ઉપયોગ થાય કે સિમેન્ટનો? હા, તો એ તો ફ્યુલ. શેમાં અળગાવવાનો છે? બાઇકમાં ભરશો તો ચાલશે? બાઇકમાં કે ગાડીમાં ભરો તો ચાલે? ના ચાલે, બરાબર? શું આ બાઇન્ડ ઉપરનું વાંચો. પેઇન્ટ સિમેન્ટ થી કલર કરે. ચલો હા, જો કરો. 280 વર્ક આસિસ્ટન્ટ આરએનબી. સામાન્ય પોર્ટલેન્ડ સિમેન્ટની પ્રારંભિક મજબૂતાઈ. કઈ મજબૂતાઈ? પ્રારંભિક મજબૂતાઈ માટે કયું જવાબદાર મુખ્ય સંયોજન છે? કયું આવે? C3S. કયું આવશે? C3S. ઘર કા બડા બેટા, હે ને? બડા બેટા ને? કયું હતું? સેલાઇટ કે એલાઇટ?
સેલાइट કે એલાइट? એલાइट હતું, ભૂલ નહીં કરવાની, હે ને? હા, ભૂલ નહીં કરવાની ભાઈ. કયો હતો? એલાइट હતો. કયો હતો? એલાइट. બરાબર. ઓકે, આ C2S. C2S કઈ મજબૂતાઈ આપતો હતો? આ તો પ્રારંભિક આપે. અલ્ટિમેટ સ્ટ્રેન્થ. કઈ આપતો હતો? અલ્ટિમેટ. કયો આપતો હતો? અલ્ટિમેટ. વેરી ગુડ. ઓકે, ચલો આ બધા તો પેલા છે હવે. ઓકે, આ બધા હજી બાકી છે. બરોબર, ચલો રેડી. બોલો ભાઈ, કેવા રહ્યા? સવાલ બી કર્યા આપણે. હજી બીજા સવાલ કરાવજો આપણા પેલાના. હા, વર્કબુક ના સવાલ હવે. હા, TCS વાળા જો વર્કબુક ના સવાલ કરીએ હવે. ઓપ્શન મસ્ત હતા ને? જો ભાઈ, વર્કબુક હવે કઈ છે આપણી? વર્કબુક, ગ્રંથ બેચની વર્કબુક. બરાબર, TCS ના કરાવવાના. હા, એ તો જપી જાવ લે. જો ભાઈ, બરાબર, બસ જો ભાઈ, જો પેલામાં પ્રારંભિક હતું, અહીંયા શું છે? શરૂઆતની. જો આ લોકો શબ્દો બદલે. શું બદલે? શબ્દો. શું આવશે જવાબ? બોલો. શરૂઆતની મજબૂતી. which box compound is mainly responsible for early strength of cement? સિમેન્ટની શરૂઆતની મજબૂતી માટે કયું બોગનું સંયોજન મુખ્યત્વે જવાબદાર છે? શું આવશે? C3S. કયો જવાબ છે? C3S. શું થઈ ગયું? એવું છે? લે, તને તો આવડી ગયો તરત. કયો છે ભાઈ? સેકન્ડ. સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ ઇઝ એપ્રોક્સિમેટલી. બોલો કેટલું થાય? કેટલું થાય? 3.15. વાંચો, આ ગુજરાતી વાંચો. જો આ લોકો આવી રીતે લખીને આપશે, ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટની વિશિષ્ટ ઘનતા. જો શું લખે? વિશિષ્ટ ઘનતા. ખબર પડે ને? વિશિષ્ટ ઘનતા એને શું કહેવાય? સ્પેસિફિક ગ્રેવિટી. આશરે કેટલી હોય? 3.15. ત્યારે આવું નહીં, વિશિષ્ટ ઘનતા શું થાય એવું ના કરતા. બરોબર, ચલો આ નીચે વાળું કરો. ચોથો, પેલો નહીં કરવાનો. જાઓ તો આ કરો. ચોથો, ચોથો કરો. ચોથો TCS જોડે સેટિંગ કરી આપો. પેલો એવું કહે છે ભાઈ. બોલો ભાઈ, ચોથો કરો. ચોથો, 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 ચોથો કરી આપો ભાઈ. ચોથો. હાર્ડ કોપી જોઈએ તો ઓફિસથી મળશે. ના, હાર્ડ કોપી જાતે પ્રિન્ટ કરાવી લો. PDF આપી દઈશું. ચલો, ચોથું. સાઉન્ડનેસ ઓફ સિમેન્ટ ઇઝ ટેસ્ટેડ બાય. સિમેન્ટની સાઉન્ડનેસ કયા સાધન દ્વારા માપવામાં આવે છે? લી ચેટેલિયર. આ જો વિકાટ એપરેટસ, ફ્લો ટેબલ, બ્લેન એપરેટસ. કયું આવશે? લી ચેટેલિયર. કયું આવશે? લી ચેટેલિયર. ફ્લો ટેબલ વર્કેબિલિટી. શું આવે? વર્કેબિલિટી. બરાબર ને? ચલો વાંચો. પાંચમો વાંચો. આ નહીં આવડે, જવા દો, ભણાયો નથી હજી. ચલો આ કરો. છઠ્ઠો. આવડશે, તમે તો ભણી ચુક્યા છો ને. હા, ચલો કરો છઠ્ઠો. બોલો કે લેક્ટેલિયર. લેક્ટેલિયર નહીં, લી ચેટેલિયર છે. કે લેક્ટેરિયર કે છે. કરો છઠ્ઠો. યસ, એક સાથે આપી દઈશું ભાઈ તમને. બરાબર, આપી દઈશું. કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ માટે સિમેન્ટ મોર્ટાર ક્યુબનું પ્રમાણભૂત કદ શું છે? શું કહે છે ભાઈ? કેટલી સાઈઝ છે? શું પૂછે છે? સાઈઝ કેટલું આવે? 70.6. સિમેન્ટની છે ને? સિમેન્ટ હોય તો 70.6. કંક્રીટ હોય તો 150. કેટલી ભાઈ? 150. બરાબર ને? ચલો, વેરી ગુડ. નહીં કરવાનું હમણાં, નહીં કરવાનું. ચલો હવે તો બધું પેલું છે. હવે તો બધું પેલું છે, હાઈ લેવલનું છે બધું, હે ને? એ તો વાર લાગશે ભણતા ભણતા. બરાબર ને? ચલો આ કરો. આ કરો. 25 કરો. 25. 25મો કરો. 25મો આ રહ્યો. એફ્લોરસેન્સ ઓન concrete surface is caused by. કંક્રીટની સપાટી પર સફેદ ડાઘા શેના કારણે થાય છે? શેના કારણે ભાઈ? સોલ્ટ. એને શું કહેવાય? આલ્કલીસ. શું કહેવાય? આલ્કલી. તો આ લોકો સોલ્ટ બી લખીને આપી શકે. જો પેલી બાજુ શું લખ્યું? દ્રાવ્ય ક્ષાર. શું છે? દ્રાવ્ય ક્ષાર. દ્રાવ્ય એટલે ઓગળે એવા. કેવા? ઓગળે એવા. સોલ્યુબલ જો લખ્યું છે ને. આલ્કલી. સર્ફ એક્સલ. દાગ અચ્છે હે ને? દાગ અચ્છે હે. વેરી ગુડ. નહીં કરવાનું.
નહીં કરવું હવે જાઓ. આ કરો કરો 34 કરો 34 34 કરો ભાઈ 34. Which test is used to determine tensile strength of cement? Cube, split, briquette કે flexure કયું આવશે? Briquette. કયું આવશે ભાઈ? Briquette. શું આવશે ભાઈ? Briquette. Briquette ને? રેડી? નીચે વાળું કરો 35મો. બોલો ભાઈ 35મો કરો 35. બોલો શું આવશે 35માં? Gypsum is added to cement to increase strength, improve soundness, control setting time. કયું આવશે? control setting time. ટાઈમ પર પકડ હે ને? શું આવશે ભાઈ? ટાઈમ પર પકડ. હા બરાબર. સમય પકડવા જો પેલો એવું કહે છે મહેન્દ્ર. કંટ્રોલ સેટિંગ ટાઈમ. વેરી ગુડ. બરાબર. આ તો આપણે સારું કર્યું છે. પેલા લોકો તો કેવું કરે છે જોયું છે ને? આ G-SSB વાળા તો ના ભાઈ એ નહીં કરવાનું. ચલો હવે આટલે સુધી રાખીએ. હવે બીજું શું? હવે બાકી હવે ગોતવા પડશે બધા હે ને? આ કરો ચલો આર્યો કરો ઉભા રહો. હા આવડશે. 48મો કરો. જો સેમ ક્વેશ્ચન અલગ રીતે પૂછ્યું. 48 કરો 48. બોલો શું આવશે? The main cause of efflorescence in concrete. શું આવશે? Presence of clay? ના. Presence of salts? હા આ છે ને ક્ષારની હાજરી. કોની હાજરી? ક્ષાર. જો અલગ અલગ રીતે પૂછાય. પૂછાય છે ને અલગ અલગ રીતે. યસ 36 કયો છે? 36 ક્વિક રિપેર ના. ચલો ના ના એ નહીં ભણાયું. ચલો ભાઈ જો લાસ્ટમાં હવે જતા પહેલા ચલો ભાઈ જતા પહેલા ગ્રંથ બેચ ફરીથી એકવાર કહું છું. શું છે? ગાઈડેડ રિવિઝન ઓલ ઇન વન નોટ્સ ટુ ધ પોઈન્ટ હોલિસ્ટિક. શું કહેવાય ભાઈ? ટુ ધ પોઈન્ટ હોલિસ્ટિક બેચ. બરાબર. ટુ ધી પોઈન્ટ અને રિવિઝન. શું છે? રિવિઝન. બરાબર. વેર રિવિઝન બીકમ્સ રિઝલ્ટ્સ. બરાબર. 29 તારીખથી રેગ્યુલર બેચ ચાલુ થશે. ક્યારથી ચાલુ થશે? 29 તારીખથી. બરાબર. 6:30 સાંજે 6:30. ઓકે. જો આ રહ્યું આપણું સ્કેડ્યુલ. બરોબર. આ સ્કેડ્યુલ તમને બતાવેલું જ છે ઓલરેડી. આજે કઈ 27. જો આ ડેમો પૂરો. કાલ રજા. 29 થી ચાલુ. ક્યારથી ચાલુ? 29 થી ચાલુ. બરાબર. ઓકે. આરપી રેથલિયા સર દ્વારા ક્વેશ્ચનની લાઈવ પ્રેક્ટિસ કરવામાં આવશે. બરાબર. લાઈવ ક્વેશ્ચન સોલ્વિંગ એઝ પર TCS. કેવું ભાઈ? TCS. હા TCS તો બહુ કે માથા ભારે કરી છે ને કે જો કી ફીચર્સ શું મળશે તમને આની અંદર? સિસ્ટમેટિક ટુ ધી પોઈન્ટ રિવિઝન નોટ્સ. હમણાં બતાવીને નોટ્સ. આ નોટ્સ મળશે તમને. બીજું હોલિસ્ટિક વર્કબુક ઇંગ્લિશ ગુજરાતી હમણાં કરાયા સોલ્વ. બરાબર. હેન્ડમેડ ક્વેશ્ચન છે એમાં. કેવા છે? હેન્ડમેડ. બરાબર. એક્સ્ટ્રા ક્વેશ્ચન પ્રેક્ટિસ બાય આરપી રેથલિયા સર. બરાબર. એક્સ્ટ્રા કરાવશે. સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ રહેશે. મોક ટેસ્ટ રહેશે. કેટલી? 9 થી પણ વધારે. કેટલી? 9 થી પણ 9 તો મિનિમમ. એનાથી વધારે કરાવી હોય તો કરાવી દઈશું. બરાબર. ઓકે. 25 ડેઝ રિવિઝન ટાસ્ક ડન. કેટલા દિવસ? 25 દિવસમાં પૂરું. બરોબર. અને બેચ સ્ટાર્ટ ફ્રોમ 29th. બરાબર. ઓકે. આ બે ડેમો લેક્ચર આજનો પૂરો થઈ ગયો. બીજો બરોબર. રજીસ્ટ્રેશન માટે નંબર લખી નાખું છું. જે લોકોને હજી બી ડાઉટ હોય બરાબર નંબર કરતા મારા નંબર પર ફોન કરે. બરાબર. અને કહે છે કે લાવો QR કોડ મોકલો. કે એટલું લે ભાઈ એકેડમી પર કરો. 7490053737. આ નંબર છે. આ નંબર પર ફોન કરીને બધું જ મળી જશે ડિટેલ. બરાબર. ઓકે. રેડી. કાલે રિસેપ્શન ચાલુ હશે. કાલે જનરલી લગભગ નહીં ચાલુ હોય. બરોબર. હા ફોન ચાલુ હશે કદાચ. બરોબર. ફીસ કેટલા વાગ્યા સુધી ભરાશે? જ્યારે ભરવી ત્યારે. કોઈ લિમિટ નથી. મોરે મોરો આપી દીધો. હા રેડી. ઓકે. ચલો જો ભાઈ બધા લોકો પેલા મને એમ કહો કેવી રહ્યું ભાઈ? મજા આવી? બધા લોકોને આવડે છે? ચકાચક યાદ રહે છે? અગર તમને લોકોને મજા આવી હોય, આવડી હોય, ચકાચક યાદ રહ્યું તો આપણો યુટ્યુબ વિડીયો છે પેલો આનો ઓરિએન્ટેશનનો. બરાબર. હમણાં 2 દાડા પહેલા લાઈવ કરેલું એ રહ્યું. એના પર બધા જ લાઈક અને કમેન્ટ કરી દેજો. બધા જ આજે ભૂલ્યા વગર લાઈક અને કમેન્ટ મારી દેજો. બરોબર. ઓકે. બોલો ભાઈ ઓનલાઈન વાળા બધા જ લોકો લાઈક અને કમેન્ટ મારી દેજો એ વિડીયો પર. બરાબર. ઓરિએન્ટેશન સેશન
ફીઝ રિવીલિંગ આ સ્પેશિયલી આપણા આરામ ફંડામેન્ટલ બેચના સ્ટુડન્ટ માટે જ છે. બાકી બહારના માટે તો કેટલું છે ખબર છે ને ફીઝ, બરાબર? હા, એટલે જેને આવવું હોય આવે, આપણા વાળા માટે આટલી જ છે, બરોબર ને? હા, એ તો તમારા ઘણા બધા ફ્રેન્ડ્સ બહાર વાળા આવ્યા હશે એટલે એને ખબર પડી હશે, બરાબર? હોલિસ્ટિક ફેમિલી, હેપી ફેમિલી, બરાબર ને? હા. રેડી શબ્દ વાવ થરાપ બાજુ સૌ બહુ બોલાય. તમે ક્યાંથી શીખ્યા? ત્યાંથી જ શીખ્યો છું ભાઈ. તો આ છોકરાઓ આવીને કહેતા હોય 1 નંબર, એટલે આપણે શીખી જઈએ 1 નંબર. એટલે છોકરા કે રેડી એટલે આપણે રેડી, એવું. મને તો બાકી ક્યાંય શીખવા મળે. છોકરાઓ જ કે ને, છોકરાઓ આમાં લખે કમ્પ્લીટ, અમુક લખે કમ્પ્લીટ, કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ, એવું. હા, બરોબર. રેડી? ચલો ત્યારે. હા, ઓકે, ચલો ત્યારે મળીએ છીએ આપણે સીધા બેચમાં પરમ દાડે, બરાબર? આવજો બધા. ચલો, ટાટા, આવજો. ના, ગુજરાતીમાં નથી મોઈન. હવે અંગ્રેજીમાં જોઈએ, નોટ થોડી ગુજરાતીમાં લઈએ. નોટ આપી તો છે આ રીથલિયા સાહેબ, એ નોટ ગુજરાતી તો છે, એ વાંચો. જ્ઞાન સેતુ, જ્ઞાન સેતુ નામ ને? જ્ઞાન સેતુ કરો. એટલે તો ગુજરાતી વાળા માટે સાહેબે આટલી મહેનત કરી, લખ્યું હાથે. લેક્ચર ઓનલાઈન, ઓનલાઈન. ચલો, ટાઈમ કેટલો રહેશે? ટાઈમ જો 2 થી 2.5 કલાકનો પર સેશન, બરાબર? એટલે 2 રહેશે એવા, તો 4 થી 5 કલાકનો સેશન રહેશે દિવસમાં, બરાબર? ટોટલ બધું મટીરિયલ એક સાથે મળી જશે કે ડ્રાઈવમાં? બધું મટીરિયલ જો સબ્જેક્ટના પહેલા મળશે આખી પીડીએફ. બધું મટીરિયલ અમે ટ્રાય કરશું અઠવાડિયાથી 10 દિવસમાં તમને મળી જાય, બરાબર? અઠવાડિયાથી વધીને 10 દિવસમાં. પણ મોસ્ટલી અમારો ટ્રાય રહેશે કે સબ્જેક્ટ ચાલુ થતા પહેલા તો આખી પીડીએફ આવી જશે, બરાબર? ઓકે, તો બધું કેવું પેલો આ રેડી કરમ તમને શું લાગે કે ખાઈ લેવાની વાત નહીં, વાર લાગે. પેલો એડિટર આખી રાત કરે ત્યારે થાય, બરોબર? એટલે ઠીક છે, ચલો ત્યારે આવજો ભાઈ ઓનલાઈન વાળા.